હેલો ગુડ મોર્નિંગ એવરીવન વેલકમ ટુ ધ ચેમ્પિયન્સ એકેડેમી બરાબર છે। જેમ કે તમે જાણો છો આપણે રેવન્યુ તલાટી માટે ઓલમોસ્ટ 4 મોક ઓલરેડી કરી ચૂક્યા છીએ। આજે આપણે લઈને આવ્યા છે 5મી મોક બરાબર છે। આઈ હોપ કે તમારી તૈયારી ખૂબ જ સારી રીતે ચાલતી હશે। બહુ જ ઓછો સમય હવે પરીક્ષાને આપણે બચ્યો છે, તો આ સમયમાં આપણે એવી તૈયારી કરીએ કે જે પરીક્ષાને લક્ષીને જોઈએ બરાબર। તો આ પ્રકારના જે પ્રકારના પ્રશ્નો આપણે તૈયારી કરીએ એ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાની જેની સંભાવના વધારે બરાબર છે, જેથી આપણો સમય પણ ખરાબ ના થાય અને તૈયારી એવી પરીક્ષાને લક્ષીને થાય બરાબર। જેમ કે તમે જાણો છો DYSO ની એક્ઝામ 7 તારીખે લેવાઈ ગઈ બરાબર છે, અને આ 7 તારીખેની DYSO ની એક્ઝામમાં ઓલમોસ્ટ 25 પ્રશ્નો જે મેથ્સ અને રીઝનિંગ પૂછાણા એમાંથી 15 પ્રકારના પ્રશ્નો છે આપણે જે આ 4 મોક ટેસ્ટ લીધી છે બરાબર છે એમાંથી જ પૂછાણા છે। ફક્ત રકમનો ફેર હતો। જો એનું એક નાનું એવું ઉદાહરણ આપી દઉં કે ભાઈ જો એક છાત્ર વાળો જે આ પ્રશ્ન છે કામ અને એટલે કે સમય અને કાર્યનો ચેપ્ટરનો પ્રશ્ન છે, જ્યાં અહીંયા રકમ તમે વાંચી લો કે ભાઈ એક છાત્ર છે એ 10 કલાકમાં એક પુસ્તક લખી શકે છે, બીજો છાત્ર છે એક પુસ્તક લખવા માટે 15 કલાક લાગે છે। જો બંને છાત્રો મળીને પુસ્તક લખે તો કેટલા કલાકમાં પુસ્તક લખાઈ શકે। હવે તમે આ નીચેની રકમ વાંચો કે ભાઈ નરેશ છે એ 12 દિવસમાં એક કામ પૂરું કરે છે। કામની જગ્યાએ તમે પુસ્તક લખવું એવું વાંચી શકો છો, અને વિજય છે એ 18 દિવસમાં કામ પૂરું શકે, તો બંને કેટલા મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરશે। પ્રશ્નમાં ફક્ત 12 અને 18 એટલે કે ભાઈ રકમમાં ફેરફાર છે બરાબર, આંકડામાં કોઈ પણ પ્રકારનો કોન્સેપ્ટ અથવા તો કોઈ બીજું કોઈ ફેરફાર છે નહીં। અને આ પ્રકારનો પ્રશ્ન આપણે જે શોર્ટ સિરીઝ પણ ચાલુ કરી હતી PYQ સિરીઝ કે ભાઈ પાછલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો PYQ સિરીઝ ચાલુ કરી હતી, અને શોર્ટ્સ નંબર 4 માં આ પ્રકારનો પ્રશ્ન આપણે અહીંયા સોલ્વ કર્યો હતો। તો તમે વિચારી શકો છો કે ભાઈ આપણે અહીંયા જે પ્રશ્નો કરાવીએ છીએ એકદમ પરીક્ષાને લક્ષીને જ કરાવે છે બરાબર। તો ચલો આપણે જે આજે મોક લઈને આવ્યા છે મોક નંબર 5 એમાં ખૂબ જ એવા સરસ મજાના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છે। તો ચલો સ્ટાર્ટ કરીએ આજની મોક બરાબર। ચલો તો આજનો છે ક્વેશ્ચન નંબર 1, સિમ્પ્લિફિકેશન નો પ્રશ્ન છે। જો આ પ્રકારનો પ્રશ્ન તમને રેવન્યુ તલાટીમાં પૂછાઈ શકે છે, કેમ કે આપણે ડિવાઇઝન પેપર જોયું થોડુંક ટફ, એટલે કે ભાઈ મેથ્સ થોડુંક અઘરું પણ પૂછાયેલું બરાબર, કે ભાઈ લેન્ધી પૂછાયેલું હતું। તો એમાં હતું કે ભાઈ નિશાની ચેન્જ કરીને કે ભાઈ ગુણાકાર છે તો ભાગાકાર કરી દીધો છે, ભાગાકાર છે તો એને સરવાળો કરી દીધો, એવો પ્રશ્ન પૂછાયેલો હતો બરાબર છે। પણ મારું એવું માનવું છે કે ભાઈ રેવન્યુ તલાટીમાં તમને આ પ્રકારનું સાદું રૂપ પૂછાઈ શકે છે। તો ચલો જોઈએ કે ભાઈ પ્રશ્ન છે 15 એને ગુણ્યા 12 વત્તા 240 અને એને ભાગ્યા 6 બરાબર છે। તો આ પ્રકારનો પ્રશ્ન છે આપણે જોઈએ કે ભાઈ 15 એને ગુણ્યા 12 15 ગુણ્યા 12, તો તમે અહીંયા સાદું રૂપમાં સૌથી મહત્વની હોય છે કે તમારી ઝડપ બરાબર છે। સાદું રૂપ બધા જ વિદ્યાર્થીઓ કરી શકે છે બરાબર, કોઈ 1 મિનિટમાં કરશે, કોઈ 30 સેકન્ડમાં કરશે અને કોઈ 20 સેકન્ડમાં કરશે। તો ફાયદામાં એ જ જશે જે 20 સેકન્ડમાં અથવા તો 30 સેકન્ડમાં કરે। 1 મિનિટ અથવા તો 1.5 મિનિટ જો આ પ્રકારના પ્રશ્નો માટે તમે કાઢો તો તમારો કોઈ ફાયદો નથી, તમને બીજા પ્રશ્નો વાંહે છૂટી જશે બરાબર પાછળ। તો સાદું રૂપમાં પ્રશ્નો હોય ત્યારે તમારે સૌથી અગત્યનું હોય છે ઝડપ, અને ઝડપ માટે તમને નાની ટ્રીકો ખૂબ જ કામ આવે છે બરાબર છે। કે ભાઈ જો અહીંયા 15 ગુણ્યા 12 કરવા જઈએ આપણે તો ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે પણ કરશે બરાબર છે। તો મારું એવું માનવું છે કે તમે 15 ગુણ્યા 12 કરો એટલે સૌથી પહેલું કે ભાઈ 15 નો જો તો તમે બે રીતે કરી શકો, 15 ગુણ્યા 10 કરો એટલે 150 થઈ જાય, અને એને વત્તા 15 2 30, તો આ રીતે તમે કરી શકો કે 15 વત્તા 12 એટલે 180 થાય, અને અહીંયા 240 ના છેદમાં 6 તો આપણો સીધો જવાબ છે 40। તો અહીંયા આપણો જવાબ આવી જશે 220 બરાબર, 220 સમજાય છે। જો સાદું રૂપમાં સૌથી અગત્યનું હોય છે ઝડપ, બીજું અને એક્યુરસી તો હોવી જોઈએ બરાબર છે। અને એક્યુરસી આ પ્રકારના પ્રશ્નો તો બધા ચલો તમે વિચારો ને કોણ ના કરી શકે, તૈયારી કરતો બધા વિદ્યાર્થીઓ આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરી શકે, ફક્ત અંતર એનું રહેશે કે ભાઈ જે કોણ ઝડપથી કરે છે બરાબર। ચલો હવે જોઈએ નેક્સ્ટ। તો નેક્સ્ટ છે વર્ગમૂળ। ઓકે, તમે મને કહો જરાક કે ભાઈ તમને વર્ગ કેટલા આવડે છે, ઘન કેટલા આવડે છે, ઘડિયા કેટલા આવડે છે, અને અપૂર્ણાંકથી ટકાવારી આ આવડે છે કે નહીં। જે પણ વિદ્યાર્થીઓ જો મેથ્સ, રીઝનિંગ, ગણિત અને રીઝનિંગ કરતા હોય તો એમને આ 4 વસ્તુ આવડી મારા માટે ખૂબ જ અગત્યની છે બરાબર છે।
અને મેથ્સ અને રીઝનિંગ તમને ખ્યાલ છે કે હમણાંની પરીક્ષા પરથી તમે કહી શકો છો કે ભાઈ ગુજરાતની પરીક્ષા છે, ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું વલણ હવે ગણિત અને રીઝનિંગ તરફ વધારે જઈ રહ્યું છે, બરાબર. તો હવે જોઈએ આપણે કે ભાઈ જો વર્ગ છે, વર્ગ છે ઓછામાં ઓછા તમને મારા ખ્યાલ પ્રમાણે 1 થી 30 તો આવડવા જોઈએ. જો મને મારું હોય તો મને 1 થી 50 સુધી આવડે છે, બરાબર છે. એટલે મને જ્યારે પણ 1 થી 50 સુધીનું વર્ગમૂળ પૂછવામાં આવે તો મને તો આવડી જશે. તમે વિચારો કે જો તમને અહીંયા 1521 નું વર્ગમૂળ ન આવડતું હોય તો તમારે કેટલો સમય લાગી જશે? વર્ગમૂળ કાઢવામાં જ તમારે તમારો સમય જતો રહેશે 1 મિનિટ જેટલો, બરાબર છે. હા, મને ખ્યાલ છે જે લોકો નથી આવડતું એની ચોખ્ખી વાત છે. જે લોકોને વર્ગમૂળ ના આવડે એ લોકો તો મારા ખ્યાલ પ્રમાણે આ લોકો સ્કીપ પણ કરી દેશે, બરાબર છે. તો વર્ગમૂળ કાઢતા પણ આવડવું જોઈએ અને જો તમને વર્ગ આવડતા હોય તો તમને વર્ગમૂળમાંથી આરામથી તમે વર્ગમૂળ કાઢી શકો છો, બરાબર. એવી જ રીતે ઘન પણ તમને 1 થી 20 તો આવડવા જોઈએ, બરાબર છે. મને પણ 1 થી 20 અને 1 થી 20 તો બહુ ઇનફ થઈ ગયા કે ભાઈ એટલા તો તમને મોટા ભાગના પ્રશ્નોમાં 1 થી 20 એનાથી વધારે વર્ગ ઘન પૂછવાના છે નહીં. અને ઘડિયા જો 1 થી તમને 25 સુધી આવડતા હોય તો બેસ્ટ છે, અથવા તો 20 સુધી આવડે તો પણ બેસ્ટ છે. અને અપૂર્ણાંકની ટકાવારી, જે અપૂર્ણાંકની ટકાવારી છે ને એ તમને ફક્ત સાદું રૂપમાં જ નહીં પણ મોટા ભાગના જે નફો ખોટ છે, બરાબર છે, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ અથવા તો ગુણોત્તરના કોઈ પ્રશ્ન છે અથવા તો સમયને કાર્ય, મતલબ કે પૂરા ગણિત માટે સૌથી અગત્યની વસ્તુ હોય ને તો આ છે અપૂર્ણાંકની ટકાવારી. આ તમારે સ્ટાર મારીને ચાલવાનું કે ભાઈ આ તમને ખાસ કરીને આવડવું જોઈએ, બરાબર. ચલો હવે પ્રશ્ન ઉપર જોઈએ કે ભાઈ જો 1521 છે તો એનું વર્ગમૂળ થાય. જો તમને વર્ગમૂળ અહીંયા શીખવી દઉં કે ભાઈ જો 1521 છે, તમે વિચારો કે ઓલમોસ્ટ 40 નો વર્ગ કેટલો થશે? 1600. એટલે કે ભાઈ 40 કરતા તો એ સંખ્યા ઓછી હશે, બરાબર. એકમનો અંક છે કાં તો 31 હશે અને 30 નો વર્ગ છે એ 900. એટલે કે આ બંનેની વચ્ચેની સંખ્યા કોઈ હશે. હવે એકમનો અંક જો 1 છે એનો મતલબ એમ કે કાં તો એ સંખ્યા 31 હોવી જોઈએ, કેમ એ સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો 9 હોવો જોઈએ. એટલે કે ભાઈ કાં તો એ સંખ્યા 31 હશે કાં એ સંખ્યા 39 હશે. હવે અહીંયા આપણને આવે કે ભાઈ 35 નો વર્ગ જેને આવડતો હોય 35 નો વર્ગ ફટાફટ કાઢતા આવડતો હોય, હવે આપણને ખબર છે, બરાબર. તો તમને ખ્યાલ આવી જાય કે કાં એ 35 થી નાની છે કે 35 થી મોટી છે. 35 નો વર્ગ કઈ રીતે કાઢવો? જો 5 એકમનો અંક 5 હોય તો સૌથી પહેલા 25 એનો 2 દશક એકમ અને દશક અંક થઈ જશે અને આ 3 છે તો 3 ગુણ્યા 4 તમે કરો એટલે કે ભાઈ 1225 છે એ તમારો 35 નો, એટલે કે ભાઈ 3 અને એને ગુણ્યા આગળની સંખ્યા, બરાબર છે. એટલે કે ભાઈ 1225 છે એ 35 નો અર્થ થઈ ગયો. હવે તમે વિચારો કે ભાઈ જો 1521 છે એ 1600 અને 1225 ને એક વચ્ચે આવે છે તો તમારો જવાબ થઈ જશે 39, બરાબર છે. એને ભાગ્યા 169 એનો વર્ગમૂળ તો બધાને આવડતું છે 13, એને વત્તા 15 ગુણ્યા 480, 15%, 480 ના 15% એટલે શું? જો તમે આને બે રીતે આને પણ કરી શકો ભાઈ 15 એને ગુણ્યા 480 અને છેદમાં 100. આ તો તમે બહુ લાંબુ કાઢી લીધું, બરાબર છે. કે ભાઈ આમાં તો તમારો સમય જતો રહેશે 24 × 3 બરાબર. આ રીતે તમે કાઢી શકો છો. મારું એવું માનવું છે કે ભાઈ આપણને ખબર છે ટકાનો મતલબ એમ થાય કે ભાઈ જતા રહે, બરાબર છે. બંને 0 અને જો તમારે અહીં કોઈ પણ એક આવી સંખ્યા હોય 15% છે એ તમારે કોઈ 5 એકમનો 5 હોય તો તમે એને ગુણ્યા 2 કરી શકો અને આ 48 છે એને ભાગ્યા 2 કરો તો શું થશે? 15 ગુણ્યા 2 30 અને એને ગુણ્યા 48, બરાબર છે. અને છેદમાં 100, સોરી 48 24, બરાબર છે. 48 ભાગ્યા 2 તો આ હવે 0 ઉડી ગયા અને અહીંયા તમારે સીધું આવે 24 × 3 72, બરાબર છે. તો 72 અને એને ભાગમાં 39 અને છેદમાં 13 એટલે 13 તેરીને 39 તો 3, બરાબર 75 જવાબ છે એ આપણો અહીંયા આવે છે. થોડુંક મિક્સઅપ થઈ ગયું એવું તમને લાગતું હોય પણ મિક્સઅપ ને એવું કેટલું તો તમને સમજાઈ ગયું છે, બરાબર. થોડુંક એવું તમને કે ભાઈ આ શું વાતું કરે છે પણ બે કેલ્ક્યુલેશન એક સાથે તમને સમજાય એટલે તમને મે બી એવું લાગી શકે છે, બરાબર. ચલો હવે જોઈએ, આ તો સમજાઈ ગયું ને. અને જે વિદ્યાર્થીઓને હજી પણ થોડી તકલીફ પડતી હોય તો આ આટલી વસ્તુ તમે ખાસ કરી લેજો, બરાબર છે. હજી પણ 5 દિવસનો સમય છે, તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે, બરાબર. ચલો હવે પ્રશ્ન છે કોઈ વિદ્યાર્થીએ પોતાના ગુણમાં 20% નો વધારો કર્યો. જો તમને માનવામાં નહીં આવે પણ હું તમને એમ કહું કે ભાઈ જો આ વસ્તુ છે ને
આ મોક મેં ડીવાયએસઓની એક્ઝામ પહેલા બનાવેલી છે, બરાબર. આ પીપીટી મેં તૈયાર કરેલી છે ડીવાયએસઓની મોક પહેલા, અને ડીવાયએસઓમાં આ જ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ ગયો. આ એટલે આ જ, ફક્ત અહીંયા 30% નો વધારો હતો અને અહીંયા 20% નો ઘટાડો હતો, બરાબર. બીજું કશું જ એમાં પ્રશ્નમાં બીજું નહોતું નવી, અને અહીંયા કઈ સંખ્યા બીજી હતી, એટલે કે રકમમાં ફેરફાર હતો. બાકી જે આગળ તમે કાલે આપણે ડીવાયએસઓનું પેપર સોલ્યુશન કર્યું એમાં તમે જોઈ શકો છો, બરાબર. ચલો, અને એવું કઈ નથી કે આપણે અહીંયા ખોટું બોલે, આપણે આ મોક ડીવાયએસઓ પહેલા જ તૈયાર કરી હતી, એ પણ તમને ખાતરી આપું, બરાબર. ચલો, હવે જો કોઈ એક વિદ્યાર્થીએ પોતાના ગુણમાં 20% નો વધારો કર્યો પરંતુ પછી 10% નો ઘટાડો થયો. અહીંયા એનો મતલબ એમ છે કે ભાઈ સક્સેસિવ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ નો પ્રશ્ન છે. તો આપણે ત્યાં માની આપણને ખ્યાલ છે કે ભાઈ પ્લસ ઓર માઇનસ x પ્લસ ઓર માઇનસ y માઇનસ xy/100. જો બે પ્રકારે વધારો ઘટાડો થાય બે વખત, તો એનો મતલબ એમ કે તમે આ સૂત્રથી તમે એને સોલ્વ કરી શકો છો. x નો મતલબ એમ છે કે ભાઈ 20% નો વધારો એટલે કે ભાઈ x પોઝિટિવ આવશે, માઇનસ y 10% નો ઘટાડો, બરાબર છે. એટલે કે ભાઈ 20 માઇનસ 10 માઇનસ xy એટલે કે ભાઈ 20 એને ગુણ્યા 10 અને છેદમાં 100, 0 0 ઉડી ગયા, 2 એકા 2, બરાબર છે. અને 20 માંથી 10 જાય તો 10 માઇનસ 2, તો આપણો જવાબ આવશે કે ભાઈ 8% નો વધારો થશે, બરાબર છે. આટલો આપણો આ તમને ટકામાં જેટલો ફેરફાર થયો એ અહીંયા આપણને ટકા મળી ગયા. હવે એમ છે કે ભાઈ જો શરૂઆતના ગુણ 500 હોય, જો શરૂઆતમાં 500 હોય એટલે કે ભાઈ 100% છે એની વેલ્યુ 500 છે, તો અંતિમ ગુણ કેટલા છે? 8% નો વધારો એટલે 108 હશે, બરાબર છે. અને એવી રીતે ના હોય તો ડાયરેક્ટ 8% કાઢી લો વેલ્યુ કે ભાઈ 8% એટલે કેટલા, તો 8 5 40, તો 40 નો વધારો થયો. અને શરૂઆતમાં 500 હોય એને વત્તા 40 એટલે કે 540, આ પ્રકારનો તમારો જવાબ આવશે. જો આને આપણે બીજી રીતે સક્સેસિવની રીતે જોઈએ, જે મેં તમને હમણાં કીધું અહીંયા કે ભાઈ અપૂર્ણાંકથી ટકાવારી આવડતી હોય, તેનો મતલબ એમ છે કે જો તમને અપૂર્ણાંકથી ટકાવારી એટલે કે ભાઈ ટકાવારી જપાનું પણ આવડતા હશે, તો જો 20% નો મતલબ થાય કે 5 હોય કોઈ વસ્તુ અને એમાં 20% નો વધારો થાય તો એનો મતલબ એમ કોઈ એ વેલ્યુ 6 થઈ જાય, બરાબર. એવી જ આ અપૂર્ણાંકથી ટકાવારી રીતે છે. એવી રીતે જો 10% નો ઘટાડો થાય, માનો કે એ સંખ્યા 10 છે તો એમાં ઘટાડો થાય 10% નો, તો એ વેલ્યુ થઈ જશે છેલ્લે 9. હવે આ છે સક્સેસિવની રીત, બરાબર છે. આ રીત છે સક્સેસિવની રીત છે. અહીંયા આવી જશે કે ભાઈ 5 ગુણ્યા 10 50, અને આ થઈ જશે કે ભાઈ 6 9 54. આનો મતલબ એમ છે કે જો કોઈ શરૂઆતમાં વસ્તુ 50 છે તો અંતે વેલ્યુ થઈ જશે 54. પણ અહીંયા આપણને કીધું કે ભાઈ શરૂઆતમાં છે વેલ્યુ છે 500 એટલે કે ભાઈ એને ગુણ્યા 10 છે, 10 ગણી છે, તો છેલ્લે 54 છે એનો પણ 10 ગણી સંખ્યા છે. અહીંયા સીધો જવાબ આટલો આવી જશે, તમારે આ બીજી કોઈ ગણતરી કરવાની પણ નહીં આવે, બરાબર છે. તો પણ અહીંયા તમને એક કન્ડિશન એ છે કે તમને અપૂર્ણાંકથી ટકાવારી અથવા ટકાવારીથી અપૂર્ણાંકની વેલ્યુ આવડવી જોઈએ, બરાબર છે. ચલો હવે જોઈએ નેક્સ્ટ કે ભાઈ એક વસ્તુની કિંમત પહેલા 25% વધારો છે અને પછી 20% ઘટાડો થાય તો 800 રૂપિયાની કિંમત અંતે 800 રૂપિયાની વસ્તુની અંતિમ કિંમત કેટલી હશે? જો અહીંયા પણ સેમ જ છે, અને જો હું તમને તમે આ રીતે પણ કરી શકો છો, 25 માઇનસ 20, બરાબર છે, માઇનસ 25 બધા 5, બરાબર છે. તો અહીંયા થઈ ગયું કે 0% નો ચેન્જીસ, કે ભાઈ જે વસ્તુઓ છે એની એ જ વેલ્યુ એમાં રહેશે, બરાબર. આવી જ રીતે આમાં શું તમને કહી દઉં, સૂત્ર છે ને આપણે 25 માઇનસ 20 માઇનસ 25 ગુણ્યા 20 ના છેદમાં 100, આ જ છે, બરાબર છે. અહીંયા શું આવશે 25 માઇનસ 20 એટલે કે 5 અને એના માઇનસ 25 2 50 એટલે 500 ના છેદમાં 100, તો અહીંયા જવાબ આવશે 5, બરાબર છે. તો 5 માઇનસ 5 એટલે 0 એટલે કે 0% ની ચેન્જીસ એટલે કે ભાઈ 800 વેલ્યુ છે તો છેલ્લે પણ 800 જ વસ્તુ રહેશે. એ જ પ્રકારે આપણે સક્સેસિવ જે આપણે મેં તમને કીધું અપૂર્ણાંકની ટકાવારીમાં જોઈએ કે ભાઈ ટકાવારી છે 25% નો વધારો એટલે કે ભાઈ જો કોઈ વેલ્યુ 4 હશે એમાં વધારો 5 થઈ જશે, એક 25% વધી જાય તો 5 થઈ જાય વેલ્યુ. એવી જ રીતે 20% નો ઘટાડો, કોઈ વેલ્યુ 5 છે 20% એટલે 1/5, એ વેલ્યુનો મતલબ એમ કે ભાઈ જો 5 વેલ્યુ છે એ 4 થઈ જશે. તો હવે આપણે જોઈએ કે ભાઈ 5 4 20 અને 5 4 20, ભાઈ જો શરૂઆતની વેલ્યુ 20 હોય તો છેલ્લે પણ 20 હશે એટલે કે ભાઈ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, તો 800 રૂપિયાની વસ્તુની અંતિમ કિંમત પણ 800 રૂપિયા જ રહેશે, બરાબર.
ચલો સમજાઈ ગયું. જો આપણે અહીંયા હું તમને બે રીતથી સમજાવું છું જેથી તમને એવું ના રહે કે ભાઈ આ રીતનું તમને હું પ્રિફર કરું ભાઈ તમે આ રીતે સોલ્વ કરો, કેમ કે જ્યારે તમને 3 ફેરફાર આપવામાં આવશે ત્યારે આ સૂત્ર કામ નહીં આવે. ભાઈ ચલો અહીંયા એમ કીધું ભાઈ 20% નો ઘટાડો અને હજી એકવાર 10% નો વધારો કરી દીધો ત્યારે તમારો આ સૂત્ર કઈ કામ નહીં આવે, બરાબર. ત્યારે તમે આ રીતે કરી શકો છો 10 અને 9 અહીંયાથી તમે સોલ્વ કરી શકો છો આરામથી. અહીંયા જેટલા ફેરફાર હોય એ બધા તમે અહીંયાથી કરી શકો છો. તો હું પ્રિફર કરું કે ભાઈ તમે સક્સેસિવની રીતે જાઓ, સોલ્વ કરો, પણ હું સાથે સાથે તમને એવી રીતે બેઝિક પણ શીખવું છું કે તમને બંને યાદ રહી જાય, બરાબર. ચલો હવે જોઈએ કે ભાઈ 5 સંખ્યાનો સરેરાશ છે 48 છે. 5 સંખ્યા છે એનું સરેરાશ છે 48, એટલે આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ કુલ સરવાળો થઈ જશે 48, 5 5 25 240, બરાબર. સમજાઈ ગયું? આ છે કુલ સરવાળો, બરાબર છે. હવે છે ભાઈ એક સંખ્યા 42 થી બદલીને 7 નહીં હોય, 7 કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી? અહીંયા 7 નહીં, 42 થી બદલીને 7 નહીં હોય, 77 હશે અમારા ખ્યાલમાં. 77 હોવી જોઈએ, અથવા તો ચલો જોઈ લે કે ભાઈ 42 થી બદલીને ચલો આપણે માની લઈએ 77, બરાબર. અત્યારે 77 માનીને ચાલો. ચાલો તો હવે જોઈએ કે આપણે કેમ કે મેં પ્રશ્ન જોયો હતો 77 હતો, ટાઈપિંગ એરર છે. તો 42 થી બદલીને 77 કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી? જો 42 છે, બરાબર છે. હવે એમાંથી 77 કરવામાં આવે તો સંખ્યા કેટલી વધશે તમે વિચારો? 35 વધશે કે નહીં વધે? 77 ભાગ્યા 77 માઈનસ 42 તો કેટલી? 35 નો વધારો છે. હવે જો સરેરાશ છે 48 છે અને 35 નો વધારો થાય એટલે ભાઈ અહીંયા જે કુલ સરવાળો છે એમાં 35 નો વધારો થશે એટલે કે 275 થશે. અને જો સરેરાશ શોધવી નવી તો એને ભાગ્યા 5, 5 5 25 અને 5 5 25 એટલે કે 55 સરેરાશ થઈ, બરાબર છે. તો કુલ સરેરાશમાં કેટલો ફેર આવ્યો? 48 માં 55 માંથી 48 એટલે ભાઈ 7 નો વધારો થયો, બરાબર છે. વધારો પૂછવામાં આવે તો 7, નવી સરેરાશ પૂછવામાં આવે તો 55. આપણને અહીંયા પૂછવામાં આવે છે ભાઈ નવી સરેરાશ કેટલી? તો નવી સરેરાશ છે 55. અને તમે એ પણ લઈ શકો 35 ભાગ્યા 5 કરો એટલે તમને ખબર મળી જાય 7, તો સરેરાશમાં 7 નો વધારો થશે, 48 એના વત્તા 7 કરો તો પણ 55 જવાબ આવશે, બરાબર. ચાલો હવે જોઈએ નેક્સ્ટ કે ભાઈ 60 વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ છે 150 છે. જો છોકરાઓની સરેરાશ 154 સેન્ટીમીટર અને છોકરીઓની સરેરાશ છે 145 સેન્ટીમીટર હોય તો છોકરાઓ અને છોકરીઓનો અનુપાત કેટલો? મિક્સચર અને એલિગેશન એટલે કે મિશ્રણ અને સંયોજન અને મિશ્રણ, બરાબર છે. તો આ ચેપ્ટરનો પ્રશ્ન છે. આમાં શું કરવાનું? જો અહીંયા છે ભાઈ માની લો કે છોકરાઓની હાઈટ છે 154 સેન્ટીમીટર એવરેજ છે, છોકરીઓની 145 કહેવામાં આવી છે, બરાબર છે. તો બંનેને મિક્સ કરીએ ત્યારે સરેરાશ કેટલી થઈ જાય છે? 150. તો હવે જોશું કે ભાઈ 145 150 માઈનસ 45 એટલે કે ભાઈ 5 અને 154 માઈનસ 50 આ થઈ ગઈ છોકરાઓની હાઈટ નો સરેરાશ, બરાબર છે. આ છોકરીઓ, તો અહીંયા આપણે જશે કે 154 માઈનસ 150 એટલે કે ભાઈ 4. તો આ પ્રકારે તમારો છોકરાઓ અને છોકરીઓનો અનુપાત રહેવાનો છે. તો જવાબ આવશે 5:4, બરાબર. ચાલો હવે જોઈએ નેક્સ્ટ. આ તો સમજાઈ ગયું હશે, બરાબર છે ને ભાઈ મિશ્રણ અને એલિગેશન એટલે કે ભાઈ મિશ્રણ અને સંયોજનમાં આ પ્રકારે સોલ્યુશન હોય છે કરવાનું, બરાબર છે. ભાઈ બંનેનો સરેરાશ છે અને કુલ સરેરાશ કેટલો છે તો એનો તફાવત લઈ અને તમને અનુપાત એટલે કે ભાઈ રેશિયો મળી જશે, બરાબર. ચાલો હવે જોઈએ આ પણ એક રેશિયોનો પ્રશ્ન છે અને જો આ પ્રશ્ન મને એવું લાગે કે ભાઈ તમારો આ પ્રકારનો પ્રશ્ન અહીંયા આવી શકે છે, બરાબર છે. અહીંયા વધીને તમને હજી એક વેલ્યુ c અને d ની પણ આપી શકે છે. ચલો તો હવે આપણે જોઈએ કે ભાઈ જો a જેમ b છે એની વેલ્યુ છે 2:3 અને b જેમ c છે એની વેલ્યુ છે 4:5. હવે તમે જાતે વિચારો હવે આપણે આ બંનેના જો a b અને c જોતું હોય, ત્રણેયનો રેશિયો જોતો હોય, જો a ની કિંમત આપણને આપી દીધી 80 અને a અને c નો સંબંધ આપણે ક્યાંથી નક્કી કરીશું? જો કોઈ પણ વસ્તુ વચ્ચે સંબંધ બે કોઈમાં કોઈ એક કોમન વસ્તુ હોવી જોઈએ, બરાબર છે ને.
અહીંયા આપણી પાસે કોમન વસ્તુ છે b, તો આપણે a જેમ b જેમ c રેશિયો મેળવવો હોય તો આપણે જોઈએ કે ભાઈ b ની વેલ્યુ સરખી કરવી પડે. અહીંયા આપણી પાસે b છે એ સરખો નથી, જો અહીંયા આપણે હોત કે ભાઈ b જેમ c બરાબર 3 જેમ 5 હોત તો આપણે ડાયરેક્ટ કહી શકતા હતા કે ભાઈ a ની વેલ્યુ b છે 2 છે તો a b c બરાબર થઈ જશે 3 જેમ 2 જેમ 3 જેમ 5, પણ b ની વેલ્યુ અહીંયા 4 છે અને અહીંયા 3 છે, અલગ અલગ છે, તો બંનેની વેલ્યુ આપણે સરખી કરવી પડે ત્યારે જ આપણને a b અને c મળે. બરાબર છે, તો હવે આપણે a b અને c શોધવા માટે જો આને આપણે 4 વડે ગુણ્યા અને આને આપણે 3 વડે ગુણ્યા તો આપણને આસાનીથી મળી જશે કે b ની વેલ્યુ કેટલી થઈ જશે. અહીંયા તો આને 4 વડે ગુણવાનો મતલબ છે કે રેશિયોમાં તમે કોઈ એક સંખ્યાને ના ગુણી શકો, જો સંખ્યાને કોઈ પણ ગુણો તો આખી બંને રેશિયોમાં જેટલી સંખ્યા છે બધાને ગુણવો પડે. જો a જેમ b ને આપણે 4 વડે ગુણીએ તો 4 2 8 થઈ જશે, એટલે કે a ની વેલ્યુ 8. એવી રીતે b ને 4 તેરી 12, તો અહીંયા થઈ ગયું. અહીંયા થઈ જશે b જેમ c માં 3 વડે ગુણીશું તો 4 તેરી 12 અને 3 પંચા 15. બરાબર છે, સમજાય છે હું શું કહેવા માંગુ છું? જો બરાબર, હવે અહીંયા આપણે જોઈએ કે હવે આપણને વેલ્યુ મળી ગઈ બંનેની સરખી વેલ્યુ, તો હવે આપણે લખી શકીએ કે ભાઈ a જેમ b જેમ c એટલે શું 8 જેમ 12 જેમ 15. બરાબર છે, પણ હવે આપણે એ જોવાનું છે કે ભાઈ જો આ તો આપણે જોઈ લીધું કે ભાઈ 4 જેમ 3 અને 3 જેમ 4, 3 નો ગુણોત્તર અને 4 નો ગુણોત્તર આપણે અહીંયા કરી દીધું એકબીજાનો ક્રોસ. બરાબર છે, પણ હવે મારું એવું માનવું છે કે ભાઈ જો જ્યારે પણ આ પ્રકારનો તમને પ્રશ્ન આવે ત્યારે તમારે આ પ્રકારે લખવાનું કે ભાઈ જો a જેમ b છે 2 જેમ 3 છે અને b જેમ c છે એ છે 4 જેમ 5. તો હવે તમારે જો આવું આવે ત્યારે બંને રેશિયો આ રીતે લખી અને ઉલટો n લખવાનો. એનો મતલબ ઉલટો n નો મતલબ શું છે? આ એક નાની શોર્ટકટ ટ્રીક કાંઈ નથી. બરાબર છે, જરીથી તમે આને 4 વડે ગુણો તોય પણ બરાબર છે અને 3 વડે ગુણો તોય બરાબર છે. તમે આને કરી શકો ભાઈ 4, આનો મતલબ શું થયો કે સૌથી પહેલા 2 નો 4 વડે ગુણાકાર 8, પછી 4 નો 3 વડે ગુણાકાર. બરાબર છે, પહેલું સ્ટેપ 2 નો 4 વડે, પછી 4 નો 3 વડે ગુણાકાર 12 અને 3 નો 5 વડે ગુણાકાર 15, તો પણ તમને જવાબ મળી જશે. એટલે કે ભાઈ ઉલટો n છે, પણ રેશિયો લખવામાં ભૂલ ના થાય એટલું યાદ રાખવાનું. જો આ રીતે. બરાબર છે, a જેમ b અને b જેમ c લખવાનું રહેશે. જો એમાં એવી રીતે. બરાબર, જો એમાં ભૂલ કરી તો તમારો જવાબ ખોટો આવશે, એટલે ઉલટા એમાં આ રીતે તમને જવાબ આરામથી આવી શકે છે. પણ જો તમારે આ યાદ ના રાખવું તો તમને ખ્યાલ છે કે ભાઈ જે b છે કોમન, તો b બેની વેલ્યુને એકબીજા સાથે ગુણાકાર કરીને તમને જવાબ મળી જાય. હવે અહીંયા શું કીધું ભાઈ જો આ મળી ગયું abc, હવે a ની વેલ્યુ છે 8, એને વેલ્યુ છે 80 કીધી છે આપણે, તો b ની વેલ્યુ કેટલી થઈ જશે? આપણને બધાને ખબર પડે કે અહીંયા 10 ગણું છે તો અહીંયા પણ 10 ગણું થઈ જશે. બરાબર, એટલે 150 થશે c ની વેલ્યુ. બરાબર, ચાલો હવે જોઈએ નેક્સ્ટ. ઓકે, તો રેશિયોના આજે મસ્ત એવા પ્રશ્નો તમારી સામે આવી ગયા છે. તો રેશિયો એટલે કે ભાઈ ગુણોત્તરનું તમારું બેઝિક ક્લિયર થઈ ગયું. બરાબર છે, ચાલો બે સંખ્યાનો અનુપાત છે 5:7 છે. ચાલો માની લો કે 5:7 છે, તો દરેક સંખ્યામાં 20 ઉમેરાય તો અનુપાત 7:9 થાય. એટલે કે ભાઈ કોઈ સંખ્યા એમાં ઉમેરી અને શરૂઆત થઈ ગઈ 7:9 એનો અનુપાત થઈ ગયો, તો મૂળ સંખ્યા કેટલી? જો અહીંયા આપણે બે રીતે આને આપણે ડાયરેક્ટ સોલ્વ કરીએ કે ભાઈ જો 5 અને 7 માં કેટલાનો વધારો થાય? 5 થી 7, એટલે કે 2 નો વધારો થાય છે. અને અહીંયા જોઈએ આપણે કે ભાઈ 7 થી 9 એમાં પણ 2 નો જ વધારો થાય છે. એટલે કે ભાઈ બંનેમાં વધારો સરખો થાય છે. અને એ વધારો કેવો કહેવામાં આવે છે કે ભાઈ 2 ની વેલ્યુ, અહીંયા આપણે 2 નો વધારો થાય પણ હકીકતમાં એ વધારો છે એ આપણને રકમમાં કહેવામાં આવે છે કે ભાઈ 20 ઉમેરવામાં આવે છે. બરાબર, તો અહીંયા જો 2 ની વેલ્યુ 20 થઈ ગઈ તો 1 ની વેલ્યુ થઈ જાય 10. બરાબર છે, ખોટા તમને બીજી બે મેથડ એને કન્ફ્યુઝન નથી કરવાનું. સમજાઈ ગયું? જો આનો મતલબ શું થયો કે ભાઈ આપણે અહીંયા જોયું કે ભાઈ 7 માંથી 9 તો 2 નો વધારો થયો, 5 માંથી 7 તો 2 નો વધારો થયો. બરાબર છે, તો તમને ખ્યાલ પડ્યો કે ભાઈ અહીંયા તો 2 નો વધારો થાય છે, પણ હકીકતમાં તો એ વધારો રકમમાં કીધો છે 20 નો. તો એનો મતલબ એમ કે ભાઈ આપણે જે બે લીધા, અહીંયા જે યુનિટ લીધા એ રેશિયો લીધો, એમાં એકની વેલ્યુ 10 હશે. બરાબર છે, તો શરૂઆતની મૂળ સંખ્યા કેટલી? જો અહીંયાથી આપણને બે પ્રશ્નો પૂછે, મૂળ સંખ્યા અને પછીની સંખ્યા. બરાબર છે,
મૂળ સંખ્યા છે 5 અને 7 છે. તો હવે અહીંયા જોશું આપણે કે મૂળ સંખ્યા 1 ની વેલ્યુ 10 છે તો 5 ની વેલ્યુ 50 થઈ જશે. એવી જ રીતે બીજી સંખ્યા છે 7 છે ને તો 7 ની વેલ્યુ થઈ જશે 70. તો આ થઈ ગઈ તમારી મૂળ સંખ્યા, બરાબર. અને અંતિમ સંખ્યા પૂછે તો અંતિમ સંખ્યા આપણને ખ્યાલ છે કે અંતિમ સંખ્યા છે એ 7 અને 9 છે. તો અંતિમ સંખ્યા પૂછે તો 70 અને 90. આ પ્રકારે તમે જવાબ આવશે, બરાબર. ચાલો, આઈ હોપ કે સમજાઈ ગયું હોય, તમને એટલું સમજાઈ ગયું હશે, બરાબર. બીજો બાકી કોઈ પણ પ્રકારનો જો તમને ડાઉટ રહી જાય તો તમે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. આપણે એનો આન્સર તમને નેક્સ્ટ મોકમાં જરૂર 100% આપીશું, બરાબર. ચાલો, બાકી તમારે કોઈ બીજો પ્રશ્ન હોય તો તમે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન થઈ અથવા તમે કમેન્ટમાં બોક્સમાં પણ જણાવી શકો છો, બરાબર. ચલો હવે જોઈએ નેક્સ્ટ કે ભાઈ કોઈ માલ છે 7200 રૂપિયામાં વેચવામાં આવે છે. ચાલો, 7200 રૂપિયામાં વેચવામાં આવે છે, બરાબર છે. એટલે આ એની થઈ ગઈ વેચાણ કિંમત, સમજાઈ ગયું. હવે છે કે ભાઈ 20% નું નુકસાન થાય છે. તો 20% નું નુકસાન આપણને ખ્યાલ છે કે ભાઈ ખોટ ખાઈ લે આ નુકસાન 20% છે તો આપણી મૂળ કિંમત થઈ જશે આપણે 100%. ભાઈ જો 100% મૂળ કિંમત હોય અને 20% ખોટ થાય તો આપણને વેચાણ કિંમત કેટલી થશે? 80%. અને આ 80% ની વેલ્યુ આપણને 7200 આપી દીધી છે, બરાબર છે. તો સૌપ્રથમ આપણે અહીંયાથી મૂળ કિંમત પહેલા શોધી લઈએ કે ભાઈ મૂળ કિંમત જો 80% ની વેલ્યુ છે એ 7200 રૂપિયા છે તો 100% ની વેલ્યુ કેટલી થઈ જશે? 100 એને ગુણ્યા 7200 અને છેદમાં 80. તો કુલ જવાબ આપણો આવી જશે 8, 8, 5 અને 4. તો 4, 1800, 18, 5, 90 એટલે કે ભાઈ 9000 રૂપિયાની એની મૂળ કિંમત. હવે મેં કહેવા માંગુ છું કે 9600 માં વેચે છે. જો હવે ઈ જ માલ છે 9600 માં વેચે છે, આપણને ખ્યાલ છે કે ભાઈ 9600 એની વેચાણ કિંમત હોય અને મૂળ કિંમત એની આપણને મળી ગઈ 9000. તો નફો કેટલો થશે? વેચાણ કિંમત માઈનસ મૂળ કિંમત એટલે કે ભાઈ 600 રૂપિયાનો નફો થશે, બરાબર. સમજાઈ ગયું? હવે તમે કહો કે ભાઈ મને જો કમેન્ટ બોક્સમાં મને આનો આન્સર દો. આપણો પ્રશ્ન એ છે કે ભાઈ નફો છે એ ટકાવારીમાં કેટલો? ચાલો આ પ્રશ્નનો જવાબ મને આપો કે ભાઈ નફો છે એ ટકાવારીમાં કેટલો હશે, બરાબર છે. બરાબર, આનો આન્સર તમે મને કમેન્ટ બોક્સમાં આપજો. પ્રશ્ન સમજાઈ ગયો, સોલ્યુશન સમજાઈ ગયું, બરાબર છે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ કે ભાઈ જો 8000 ઉપર 3 વર્ષ માટે 12% દરે સિમ્પલ જે આઈએસઆઈ નો મતલબ છે ઇંગ્લિશ સાદું વ્યાજ છે, બરાબર છે. સૌપ્રથમ તો સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ કેટલું આવશે? બહુ સરળ છે. 8000 એને ગુણ્યા 3 અને એને ગુણ્યા 12 અને છેદમાં 100. 2 2 0 ઉડી ગયા, બરાબર છે. 8 12 2 12 36, 36 ગુણ્યા 8 80. તો 8 0 નો 0, 8 6 48 નો આંકડો વધી 4, 8 23 24 ને 4 2880 રૂપિયા છે એનું વ્યાજ આવશે ખાલી, બરાબર. ચલો સમજાઈ ગયું? આમાં તો કઈ બીજું કરવા જેવું છે, શીખવા જેવું છે નહીં, બરાબર છે ને. સાદું વ્યાજનો મતલબ શું ને PRN છેદમાં 100. આ તો સૂત્ર બધાને યાદ હશે. P એટલે કે ભાઈ કિંમત જે આપણે મૂકેલી હોય, R એટલે ઇન્ટરેસ્ટ નો રેટ અને N એટલે ટાઈમ કે ભાઈ કેટલા ટાઈમ મૂકી, બરાબર. ચલો હવે જોઈએ આપણે કે ભાઈ પ્રશ્ન છે. ઓકે, ચાલો હું તમને એમ કહું કે ભાઈ જ્યારે શોર્ટકટ નામની વસ્તુ સાંભળી તમે આખી દુનિયા તમને શોર્ટકટ ઉપર જ આકર્ષવાનું સૌથી અગત્યનું કોઈ પણ તમે વિચારો કે ભાઈ તમારો કોઈ ક્લાસ છે, તમે ભણાવો છો અને તમારે સ્ટુડન્ટને આકર્ષણ કરવું છે, તમે શું એવું તો શું જાદુ બતાવશો વિદ્યાર્થીને કે બધા વિદ્યાર્થી તમને જોવા મળે. જો હું અહીંયા તમને આ દાખલામાં હું એક બીજા ક્લાસીસ કોઈ પણ સર હોય ને તો તમને એવી રીતે જવાબ આપે. જ્યારે તમને અંતર આપવામાં આવે અને એના બે ભાગ કરી દેવામાં આવે અને અંતર અને ઝડપ બે સરખું કરવામાં આવે, બરાબર છે. બંને ભાગના અંતર અને ઝડપ બે સરખું હોય તો તમને અને સરેરાશ ઝડપ પૂછે
તો તમારે જે કુલ અંતર હોય એના ભાગ્યા 2 કરી દેવાના એટલે તમને સરેરાશ ઝડપ મળી જાય 60 કિલોમીટર. અહીંયા છે કુલ અંતર 120 અને છેદમાં 2 એનો અડધા કરી દેવાના એટલે તમને ઝડપ મળી જાય. હવે આનું તમને શું તો તમને એમ વિચારશો ઓહો આ તો બહુ સારામાં સારું છે, પણ શું પ્રશ્ન તમને આવો ને આવો ક્યારે પરીક્ષામાં પૂછાશે? બહુ ઓછા ચાન્સીસ, બરાબર છે. અને જો પૂછાઈ ગયો તો આવી તમે કેટલી શોર્ટકટ એક ચેપ્ટર માટે અથવા તો એક પ્રકારના પ્રશ્ન માટે યાદ રાખશો તમે વિચારીને મને કહેજો, બરાબર. તો જો જ્યારે પણ સમય, અંતર અને ઝડપ ચેપ્ટરનો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે એટલું જ એક જ સૂત્ર આપણને યાદ હોવું જોઈએ, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, બરાબર. આ સૂત્ર ઉપરથી જ તમને રકમ અડાવલી કરી છેલ્લે કંઈ પણ કરી અને છેલ્લે આ જ સૂત્ર તમને કામ આવવાનું છે. હવે પ્રશ્ન એવો છે કે ભાઈ જો એક કાર છે 120 કિલોમીટર અંતર કાપે છે. હવે પ્રશ્ન જોઈ લઈએ આપણે કે ભાઈ જો 120 કિલોમીટર અંતર કાપે છે, ધારો લો કે આ 120 કિલોમીટર અંતર છે. જો પહેલો ભાગ ચલો માની લો 40 કિલોમીટર એટલે કે ભાઈ પહેલો ભાગ છે એટલો છે, બરાબર છે, અને 40 કિલોમીટરનો પાડી દેવામાં આવે અને એ અંતર છે 40 કિલોમીટર પર અવરની ઝડપથી કાર 40 કિલોમીટર પર અવર ઝડપથી કાર એ અંતર કાપે છે. એનો મતલબ એમ છે કે ભાઈ 40 કિલોમીટર કાપવા માટે જો 40 અંતર કેટલું થઈ ગયું 40, ઝડપ કેટલી થઈ ગઈ 40, તો સમય કેટલો લાગશે 1 કલાક, બરાબર છે. તો હવે અહીંયા 120, જો આ 100 ટોટલ 120 હોય, બરાબર છે, તો આ 40 કિલોમીટર કપાઈ ગયું તો હવે વહી ગયું 80. અહીંયા કીધું કે ભાઈ જો બાકીનું 80 કિલોમીટર અંતર છે એ 80 કિલોમીટરની ઝડપે કાપે છે, બરાબર છે. તો એનો મતલબ શું છે કે બીજી જે વખત ઝડપ કેટલી હશે, સમય કેટલો લાગશે બીજી વખત, ભાઈ 80 કિલોમીટર અંતર 80 કિલોમીટર ઝડપ, તો બીજી વખત પણ કલાક જ લાગશે, બરાબર છે. તો હવે તમને સંપૂર્ણ સરેરાશ ઝડપ કેટલી, સરેરાશ ઝડપ એટલે શું ભાઈ 40 કુલ અંતર અને છેદમાં કુલ સમય, આનો મતલબ છે સરેરાશ, બરાબર છે. તો કુલ અંતર છે 120 અને છેદમાં છે 2, તો સરેરાશ ઝડપ થઈ ગઈ 30-60 કિલોમીટર પર અવર, બરાબર છે. આ પ્રકારનું તમને સોલ્યુશન મળ્યું. જો અહીંયા તમને જેટલું રકમમાં કે એટલું તમને આરામથી શીખી લો કે ભાઈ રકમમાં જે કીધું એ તમે કરતા જાઓ એટલે તમારો જવાબ 100% આવી જાય, બરાબર. મેથ્સ સબ્જેક્ટ એવો છે કે તમને જો રકમમાં જે કે એ તમે સોલ્યુશન એનું કાઢતા જાઓ અને તમને ખાલી મેઇન બેઝિક કોન્સેપ્ટ ખબર હોય કે ભાઈ આ પ્રકારના પ્રશ્નમાં આ એક જ સૂત્ર હતો તો આ એક જ કોન્સેપ્ટ લાગે છે તો તમને જવાબ 100% મળી જાય, બરાબર. ચલો સમજાઈ ગયું. હવે જોઈએ નેક્સ્ટ શોર્ટકટની વાત આ જરાક કરી લો. ભાઈ તમે વિચારો કે જ્યારે તમે પેપર સોલ્યુશન જોયું હશે, તમે ડીવાયએસઓના પેપર સોલ્યુશન જોઈ લેજો કોઈ પણ એકેડેમીના, બરાબર. તમે એમાં જોઈ લેજો કે જ્યારે પણ તમને પેપર સોલ્યુશન કરવામાં આવે ત્યારે એ લોકો શોર્ટકટ કેટલા દાખલામાં શોર્ટકટ યુઝ કરે તમે એ ખાલી જરાક નજર ફેરવી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ શોર્ટકટ છે એ તમને ખાલી આકર્ષવાનું કામ છે કે ખરેખર પરીક્ષામાં કે કામે આવે ખરી છે, બરાબર. એ જરાક જાણી લેજો. બસ આપણું તો એટલું જ કહેવું છે શોર્ટકટ માટે. હવે છે ભાઈ જો 400 મીટર ટ્રેન લાંબી ટ્રેન 72 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે દોડે છે. આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ આ પ્રકારનું સૂત્ર હોય અને 72 કિલોમીટર પર અવર એટલે કે ભાઈ આપણે સૌથી પહેલા તો એકમ જોવાનો હોય છે આમાં, બરાબર છે. અને 200 મીટર લાંબી ટ્રેનને 25 સેકન્ડમાં ક્રોસ કરે છે. આપણને અહીંયા એવું નથી કીધું કે ભાઈ ટ્રેન સામસામી છે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે કે સમાન દિશામાં, બરાબર. જો વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપનો શું થાય સરવાળો, અને જો સમાન દિશામાં જતી હોય તો ઝડપની બાદબાકી, આપણને એ પણ ખ્યાલ જ છે. હવે સૌથી પહેલા આપણે અહીંયા ઝડપ છે કિલોમીટર પર અવર છે અને અંતર છે એ મીટરોમાં કાપવાનું છે. તો સૌથી પહેલા આપણે ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીશું અને જો 72 ને મીટર પ્રતિ કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણવું પડે અને 72 ને જો 5/18 વડે ગુણો એટલે કે 18×4 = 72, બરાબર છે. એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ એ ટ્રેનની ઝડપ થઈ જશે. હવે જોઈએ આપણે કે ભાઈ જો આ 20 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ મળી ગઈ આપણને, એ ટ્રેન પહેલી ટ્રેન, બરાબર. હવે એમ કીધું કે ભાઈ એ બંને ટ્રેન છે એ બીજી ટ્રેન 200 મીટરની છે એટલે કે ટોટલ જો પહેલી ટ્રેનનું અંતર 400, લંબાઈ 400 એને વત્તા 200 આટલું અંતર કાપશે અને એ કેટલા સેકન્ડમાં કાપે છે 25 સેકન્ડ. જો 25 સેકન્ડમાં એ કાપતું હોય તો એની ઝડપ આપણને અહીંયાથી મળી જશે અંતરના છેદમાં સમય એટલે કે 600/25,
600/25. અહીંયાથી આપણને મળશે કે ભાઈ 25 2 50 100 25 400 એટલે ભાઈ 24 મીટર પ્રતિ સેકન્ડ એ એની ઝડપ થઈ ગઈ. હવે તમે વિચારો કે ભાઈ જો બંનેની એવરેજ ઝડપ 24 મળી ગઈ બરાબર છે અને એકની ઝડપ 20 છે. તો એનો મતલબ એમ છે કે ભાઈ જો આ 20 વાળી ટ્રેનને ક્રોસ કરે છે એનો મતલબ એમ કે ભાઈ બંને ઝડપમાં સરવાળો થયો હશે. ઝડપમાં સરવાળો થયો હોય તો જ એટલું અંતર તમે 24 તમારી ઝડપ વધે બરાબર છે. તો 20 માંથી 24 થાય એનો મતલબ એમ કે ઝડપનો સરવાળો થયો હશે અને એનો મતલબ એમ કે બંને ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલતી હશે. તો હવે આપણે જોઈએ કે ભાઈ જો ઝડપનો સરવાળો થયો હોય કે ભાઈ બંનેનો ઝડપ છે એ 24 છે અને એકની ઝડપ 20 છે તો બીજી ટ્રેનની ઝડપ કેટલી થઈ જશે 4 મીટર પ્રતિ સેકન્ડ. 24 - 20. તો આ પ્રકારે તમારે સૌથી સરળ રીતે આ પ્રકારના દાખલાનો જવાબ આવી રીતે લાવવાનો હોય છે. જો અહીં આપણને શું કહ્યું અંતરના છેદમાં ઝડપ કે સમય બરાબર છે. આ એક જ સૂત્ર કામ આવે છે. બીજું શું હોય કે ભાઈ તમને આટલું નોલેજ હોવું જોઈએ કે ભાઈ એકમ તો સરખો જ હોવો જોઈએ. સૌથી પહેલા તો ગણિતનો સૌથી પહેલો નિયમ છે કે કોઈ પણ દાખલો ગણો તો કોઈ પણ બે સંખ્યા વચ્ચે કઈ સંબંધ હોય તો એ સંબંધ એકમ સરખો હોવો જોઈએ. તમે કોઈ લીટરને મીટર સાથે ના ગુણી શકો. લીટરનો સંબંધ મીટર સાથે ના કાઢી શકો બરાબર. એના માટે તમારે એકમ સરખા કરવા પડે. તો અહીંયા આપણે સૌથી પહેલા એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવ્યું અને પછી બહુ સાદી રીતે આપણે એની ઝડપ મેળવી લીધી બરાબર છે. ચલો બાકી આપણે રકમમાં કીધું એ પ્રમાણે કરતા જાવ એટલે તમને ગણિતના દાખલા 100% આવડી જશે બરાબર. ચલો હવે છે ભાઈ જો બંને આ પ્રશ્ન આ એક છે. ચલો નેક્સ્ટ ભાઈ કુટુંબમાં 8 સભ્યો. ઓકે લોહીનો સંબંધ ગુજરાતીમાં મારી જોડણી બહુ કાચી છે બરાબર. ચલો સંબંધ સાચું જ છે ને ચલો હવે જોઈએ આપણે કે ભાઈ 8 સભ્યો છે. તો 8 સભ્યો છે. આપણે અહીંયા સૌથી પહેલા હું તમને કહી દઉં ભાઈ લોહીના સંબંધ માટે સૌથી પહેલો હું દર્શાવું છું. ભાઈ પુરુષ છે તો એને હું બોક્સ વડે દર્શાવું. ઘણા લોકો પોઝિટિવ દર્શાવે છે બરાબર છે પણ આપણે અહીંયા આ લઈને ચાલીશું. સ્ત્રી છે તો એને રાઉન્ડ વડે દર્શાવીશું. પતિ પત્ની છે તો એને આપણે બે લાઈન વડે એકબીજા સાથે જોડીશું. અને ભાઈ બહેન છે તો એક સિંગલ લાઈન વડે એને દર્શાવીશું બરાબર. ચલો હવે છે કે ભાઈ જો ABCDEFGH તો A B નો પિતા છે. A થઈ ગયો એ પિતા થઈ ગયો. કોનો પિતા થઈ ગયો B નો એટલે કે ભાઈ A છે પુરુષ છે આપણને ખબર પડી ગઈ. હવે B D નો ભાઈ છે એટલે કે B ભાઈ છે તો પુરુષ થઈ ગયો. કોનો ભાઈ છે તો D ભાઈ છે એટલે સિંગલ લાઈન બરાબર છે. D નો ભાઈ છે ઓકે. હવે C એની પત્ની છે એટલે કે ભાઈ A ની પત્ની છે તો ડબલ લાઈન અને C એની પત્ની થઈ ગઈ એટલે D પણ આનો છોકરો છે. છોકરી જે હોય એ ખ્યાલ આવી ગયો બરાબર. E C ની દીકરી છે. C ની દીકરી E છે એટલે કે E છે એ દીકરી છે એટલે કે ભાઈ સ્ત્રી થઈ ગઈ બરાબર છે. અને એ D ની બેન જ હશે એ પણ આપણને ખ્યાલ પડી. F E નો ભાઈ છે તો ઓકે તો F છે E નો ભાઈ છે. હજી એક ભાઈ F આવી ગયો બરાબર. હવે જોઈએ કે ભાઈ G D નો દીકરો છે. G છે એ D નો દીકરો છે ઓકે. તો આ D નો દીકરો છે એ G છે બરાબર. અત્યારે G છોકરો છે એટલો આપણને ખ્યાલ છે. અને H F ની બેન છે. ઓહો H F ની બેન છે. કઈક અલગ જ પ્રકારનો દાખલો આવી ગયો આપણી સામે. તો હવે G નો સંબંધ C સાથે શું છે? G નો સંબંધ વિચારો. G નો સંબંધ C સાથે આપણને ચોખ્ખો અહીંયા દેખાય છે કે ભાઈ આ જે હોય આપણે આની સ્ત્રી છે પુરુષ છે નથી ખબર. છોકરી હોય તો અને છોકરો હોય તો આપણે અહીંયાથી કહી શકીએ ભાઈ જો D નો છોકરો છે. અહીંયા સ્ત્રી હોય બરાબર છે તો એ એના નાની થઈ ગયા. અને જો પુરુષ હોય તો એ એના દાદી થઈ ગયા બરાબર છે. તો હવે આપણે આ બે પ્રકારના જવાબ લઈ આપણે આપી શકીએ છીએ. તો અહીંયા આપણો જવાબ રહેશે નાની અથવા દાદી. તો તમને એમ લાગતું હોય કે રકમમાં કઈ ભૂલ છે તો રકમમાં જરી કઈ ભૂલ નથી. આપણે અહીંયા એવો ટ્વિસ્ટ સાથે પ્રશ્ન લઈને આવ્યા છીએ કે ભાઈ તમને એટલા તમે
ચોક્કસના થઈ જાવ. હવે જ્યારે તમે આ પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે તમને પરીક્ષામાં ચલો આની સ્ત્રી છે પુરુષ એ ખબર નથી અને આવું કંઈક પૂછી લેવામાં આવ્યું તો હવે તમે કન્ફ્યુઝ નહીં થાવ કે તમારે શું પ્રશ્ન જવાબ ટીક કરવો, નાની કે દાદી. તો તમે બંને ઓપ્શન ટીક કરી શકો છો કે ભાઈ નાની અથવા દાદી એવો ઓપ્શન હોય તો એ પણ ટીક કરી શકો છો, અથવા તો એ અને બી બંને તો પણ ટીક કરી શકો છો. બરાબર, તો ચાલો હવે જોઈએ આપણે કે ભાઈ જો સૌથી સરળ એવું ચેપ્ટર અંતર, દિશા અને અંતર. તો પી છે એ પૂર્વ તરફ 8 કિલોમીટર ચાલે છે. ધારો કે પી અહીંયા છે અને 8 કિલોમીટર પૂર્વ તરફ ચાલે છે, એટલે કે ભાઈ આ થઈ ગયું એનું 8 કિલોમીટર અંતર આ દિશા ઉપર ચાલતો હશે. બરાબર, હવે છે કે પછી ઉત્તર તરફ 6 કિલોમીટર, એટલે કે ઉત્તર ઉપરની બાજુ. બરાબર છે, અને ઉપર તરફ 6 કિલોમીટર ચાલે છે. ભાઈ ચાલો આ 6 કિલોમીટર થઈ ગયું. પછી પશ્ચિમમાં 10 કિલોમીટર. ઓકે, પશ્ચિમ છે આ બાજુ 10 કિલોમીટર ચાલતું હોય તો એ 8 કિલોમીટર થી તો એનો લીટો વધારે જોવો જોઈએ આપણે. જો અહીંયા એ સૌથી અગત્યનું ડાયરેક્શન ડિસ્ટન્સમાં એ જ હોય છે કે તમને જે અંતરની લાઈન દોરો એ તમારી એના કરતા વધારે હોવી જોઈએ. ચલો તો અહીંયા સુધી 8 થશે અને આ 2 થઈ ગયું. બરાબર છે, તો કુલ થઈ ગયું 10. બરાબર છે, આ કુલ થઈ ગયું 10 કિલોમીટર. પછી દક્ષિણમાં 2 કિલોમીટર ચાલે છે. હજી 2 કિલોમીટર દક્ષિણમાં ચાલે છે અને 2 કિલોમીટરનો મતલબ છે કે ભાઈ અહીંયા 2 કિલોમીટર. તો આ વિચારો આટલી લાઈન છે, અહીંયા 2 કિલોમીટર થશે. આ તમને બધું ઇન્સ્ટ્રિક્ટ મગજમાં આવી જવું જોઈએ. બરાબર, ડાયરેક્ટ કે ભાઈ આ રીતે થવું જોઈએ. હવે આ છે તો હવે તમને પૂછવામાં આવશે કે મૂળ સ્થાનેથી કેટલો દૂર છે. જો અહીંયા તમે બે રીતે કહે, તમને કુલ અંતર પૂછવામાં આવે અથવા તો શોર્ટેસ્ટ અંતર પૂછવામાં આવે. ભાઈ ટૂંકું અંતર કેટલું અને કુલ અંતર. જો કુલ અંતર પૂછવામાં આવે તો અહીંયાથી એને જેટલી સવારી કરી એ બધાનો સરવાળો કે ભાઈ જો કુલ અંતર 8, 8 ને 6 14, 14 ને 10, 14 ને 10 24, 24 ને 2 26. તો કુલ એને અંતર કાપ્યું 26. પણ જો તમને શોર્ટેસ્ટ ડિસ્ટન્સ પૂછવામાં આવે તો તમારું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કેટલું થયું? આ તમારું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે. બરાબર, અને આ અંતર કાઢવા માટે તમારે આ અને આ લાઈન તમારે વિઝ્યુઅલાઇઝ કરવી પડે. તમે આ લાઈન જોવો તો આ થઈ જશે 4 અને આ થઈ જશે 2. બરાબર છે, તો આ થઈ ગયું તમારો કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણમાં જો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કાઢવું હોય એટલે કે ભાઈ કર્ણ છે એની લંબાઈ તમારે શોધવાની છે. તો કર્ણ માટે આપણને ખબર છે કે ભાઈ અંતર AB સ્ક્વેર એટલે કે ભાઈ 4 નો વર્ગ વર્ગમૂળમાં 4 નો સ્ક્વેર એને વત્તા આ 2 નો સ્ક્વેર. બરાબર છે, તો હવે આપણે જોઈએ કે ભાઈ વર્ગમૂળમાં 16 એને વત્તા 4 એટલે કે વર્ગમૂળમાં 20 અને વર્ગમૂળમાં 20 એટલે કે ભાઈ વર્ગમૂળમાં 5 અને એને ગુણ્યા 4. તો આ 4 નો વર્ગમૂળ 2 નીકળી જશે અને વર્ગમૂળમાં ફક્ત રહેશે 5. તો 2 વર્ગમૂળમાં 5. અહીંયા હું પ્રશ્ન લઈને આવી શકતો તો ભાઈ કુલ કેટલો દૂર છે અથવા તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કેટલું છે. પણ મારો એવું માનવું હતું કે તમને બંને વસ્તુ એક જ દાખલામાં જવાબ મળી જાય. બરાબર છે, કે બંને વસ્તુ તમે વિચારી શકો છો. જો તમને કુલ અંતર પૂછવામાં આવે તો બધા જેટલું અંતર કાપ્યું એનો સરવાળો, અને જો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ પૂછવામાં આવે તો તમે આ પ્રકારે પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરશો. બરાબર, ચાલો તો આ સેમ જ પ્રશ્ન છે. બરાબર છે, આમાં પણ મેં તમને તો તમે મને બંને આન્સર કુલ અંતર અને શોર્ટ અંતર આ બંને આન્સર આ બંને પ્રશ્નનો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો જેટલું તમે જોડે જોડાશો, બરાબર છે, અત્યારે તમે આ દાખલાનો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં આપશો એટલે તમને આ પ્રકારનો દાખલો હવે જ્યારે પરીક્ષામાં પૂછે ત્યારે તમને નહીં ભૂલાય કે તમારે શું કરવું અને હવે કઈ રીતે. એટલે તમે જોડે જોડે મારું એવું માનવું છે કે જોડે જોડે તમે પણ ગણતા જજો અને કમેન્ટમાં આન્સર જરૂરથી આપજો. જેટલા પ્રશ્નો મેં તમને કીધા છે એ પ્રશ્નનો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો હવે આવી ગયું છે ભાઈ ડાયરેક્શન ડિસ્ટન્સ સિટિંગ અરેન્જમેન્ટ. બરાબર છે, સિટિંગ અરેન્જમેન્ટ માટે સૌથી અગત્યનું હોય છે શું હોય છે? તમને એની માહિતી આપેલી હોય એ તમારે માહિતીને પરફેક્ટ રીતે વાંચવી પડે. બરાબર, ચાલો હવે છે ભાઈ 8 મિત્રો છે એ ટેબલ ઉપર ગોળ રાઉન્ડમાં બેઠા છે. ચલો આપણે દોરી લઈએ અહીંયા ગોળ રાઉન્ડ. બરાબર છે, થાય એટલું ગોળ આપણે દોરીશું. તો 8 મિત્રો છે આવી રીતે બેઠા હશે. 1 2 3 4 5 6 7 અને 8. બરાબર છે,
બધા કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે. કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠવાનો કહેવાનો મતલબ એક જ છે કે તમને દિશા ખબર પડી જાય કે ભાઈ આ તરફ બેઠા જો તમે અહીંયા બેઠા હોય આ બાજુ ટેબલમાં જોતા હોય તો તમારી ડાબી બાજુ એ જ અહીંયા બેઠેલા વ્યક્તિની ડાબી બાજુ થઈ જશે. બરાબર છે, આ ડાબી બાજુ થશે, આ જમણી બાજુ. બરાબર છે, ફક્ત એ જ કહેવા માટે. તો અહીંયા એ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ડાબી બાજુ થઈ ગઈ, આ જમણી બાજુ થઈ ગઈ. તો રાઉન્ડ વિથ બી. ચાલો આ બરાબર છે. હવે જોઈએ કે ભાઈ જો એ સી ના જમણે ત્રીજા સ્થાને બેઠો છે. એ છે સી ના જમણે બેઠો છે. બરાબર, સી ધારો માની લો ભાઈ સી અહીંયા બેઠો છે. બરાબર, અને સી ના જમણે ત્રીજા સ્થાને, એટલે ત્રીજા સ્થાને એટલે કયું 1 2 અને ત્રીજું સ્થાન અહીંયા. જ્યારે પણ ત્રીજું સ્થાને કહેવામાં આવે ત્રીજું સ્થાન પર તો ગેપ ઓફ 2 એટલે કે 2 નો ગેપ રાખવાનો આપણે. બરાબર છે, તો સી થી 2 નો ગેપ તો અહીંયા એ આવી જશે. પછી હવે જ્યારે કહેવામાં આવશે કે ભાઈ એફ એ ની સામે બેઠો છે, કે ભાઈ એ ની સામે એફ બેઠો છે, તો એ અહીંયા છે તો એફ એની સામે બેઠો છે. બરાબર, બી જી ના પડોશમાં બેઠો છે. બી અને જી એકબીજાની બાજુ બેઠા છે. બરાબર, કોણ કઈ ડાબી બાજુ એ આપણે ના કહી શકીએ. આપણે ગઈકાલે પણ શીખી ગયા કે આના માટે આપણે બે સંભાવના લઈ શકીએ કે ભાઈ જી બી ની ડાબી બાજુ છે અથવા તો બી ની જમણી બાજુ છે. બરાબર, ચલો હવે ઈ એચ ના જમણે બીજા સ્થાને છે. ઈ છે એચ ના જમણે બીજા સ્થાને એટલે કે ભાઈ એ એચ અને ઈ ની વચ્ચે એક વ્યક્તિ હશે. બીજા સ્થાને એનો મતલબ શું થયો? ગેપ ઓફ 1. આપણે બરાબર જેટલો સ્થાને કીધું એનાથી એક ઓછો એટલો ગેપ લઈ લેવાનો. આપણે અહીંયા કીધું હતું ત્રીજા સ્થાને તો ગેપ ઓફ 2 લીધો, સી અને એની વચ્ચે. એવી જ રીતે ઈ છે એચ ના જમણેથી બીજા સ્થાને એટલે ગેપ ઓફ 1 એટલે એચ અને એની વચ્ચે એક વ્યક્તિ બેઠો હશે. બરાબર છે, હવે તમે મને કહો એચ અને ઈ ક્યાં આવી શકે? તો એચ અને ઈ અહીંયા આવી શકે, આ સ્થાને એચ હોઈ શકે અને ઈ અહીંયા હોઈ શકે, તો ગેપ ઓફ 1 થઈ ગયો. બરાબર, એવી જ રીતે એચ અહીંયા લે અને ઈ અહીંયા આવી શકે છે. બે સંભાવના બને છે તો આપણે બંને જોડે લઈને ચાલશું. બરાબર છે, એટલે આપણે હમણાં કોઈ ડ્રોમાં જે આપણું સિટિંગ એરેન્જમેન્ટ છે એટલે કે ભાઈ વર્તુળ એમાં આપણે નહીં મૂકીએ હમણાં. હવે કહેવાનું કે ડી એ અને એફ ના પડોશમાં નથી. ચલો ડી છે એ એફ અને એના પડોશમાં નથી એટલે કાં તો ડી અહીંયા નથી, અહીંયા નથી અને અહીંયા ડી નથી. બરાબર છે, તો આપણે એને લખીએ કે ડી અહીંયા નથી, ડી અહીંયા નથી, ડી અહીંયા નથી. તો હવે સૌથી પહેલા ચલો માની લો કે ભાઈ આપણે અહીંયા માનીને ચાલીએ એ અહીંયા છે તો એચ અને ઈ અહીંયા છે. બરાબર છે, અને ડી એ અને એફ ના પડોશમાં નથી. તો એ એફ હશે ક્યાં હશે? ડી ક્યાં છે? એફ અને એ એના સામે બેઠા છે. ઓકે, અને હું તમને બીજી સંભાવના લઈને સાથે દોડીને આપણે ચાલીએ કે ભાઈ જો આ છે આથી ગયું સી, અહીંયા આપણે ચાલતા હતા એ અને અહીંયા એફ. હવે જોઈએ એચ અને ઈ. બરાબર છે, તો ડી તો તમે કઈ પણ જગ્યાએ એ સી ના ત્રીજા સ્થાને બેઠો, એફ એ સામે છે, બી જી ના પડોશમાં નથી. ઓકે, બી છે એ જી ની બાજુમાં નથી, બી અને જી બાજુમાં નથી. બરાબર, સૌથી અગત્યનું છે. અને ડી પણ એના સ્થાનમાં નથી તો તમે લખી શકો છો ઈ એચ ના જમણે બીજા સ્થાને, બી જી ની બાજુમાં નથી, જી અને બી આ બેને પડોશમાં નથી એવું કીધું. બરાબર ને, આપણે અહીંયા બાજુમાં લીધું, ખોટી વાત છે. બી અને જી એકબીજાની જોડે નથી. બરાબર, ચલો તો આપણે અહીંયા બે સંભાવના થઈ ગઈ, એચ અને ઈ અહીંયા અને એચ અને ઈ અહીંયા. હવે કીધું કે ભાઈ ડી છે એ એફ અને એની બાજુમાં નથી તો ડી કાં તો અહીંયા હશે કાં તો અહીંયા હશે. એવી જ રીતે ડી આમાં જોવા જઈએ તો ડી અહીંયા પણ હશે અને અહીંયા પણ હશે. બરાબર છે, તો ડી ની બે સંભાવના બને. પણ આપણે અહીંયા જોઈ લીધું કે જો ડી અહીંયા હોય, ડી અહીંયા હોય તો બી અને જી અહીંયા થઈ જશે તો એ બંને જોડે નથી. બરાબર છે, સમજાય છે હું શું કહેવા માંગુ છું? કે ડી અહીંયા હોય તો બી અને જી આપણે અહીંયા લખવા પડશે અને બી અને જી તો એકબીજાની બાજુમાં નથી. બરાબર છે, તો આ આપણું કેન્સલ થઈ જશે અને આપણો આન્સર આવશે ડી. અહીંયા આપણે લખીશું કેમ કે એફ ની બાજુમાં નથી. હવે આપણે જોઈ લે કે બી અને જી, જી અને બી કોઈ પણ જગ્યા ઉપર આવી શકે છે. બરાબર, ચલો તો હવે આપણે જોવાનું છે પ્રશ્ન કે બે ડી ને ડાબે કોણ બેઠું છે? ડી ની ડાબે ઈ બેઠું છે. ઓકે, સીધી વાત. બરાબર,
સૌથી ઈઝી ક્વેશ્ચન છે. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ છે કે ભાઈ એક લાઈનમાં 6 મિત્રો બેઠા છે. 6 મિત્રો 1 2 3 4 5 6 બરાબર આ રીતે કંઈક બેઠા છે. તરફ મોઢું કરીને બેઠા છે એટલે કે ભાઈ બધા છે આ બાજુ આમ જોતા હશે બરાબર એટલે કે ભાઈ આપણી ડાબી બાજુ એની ડાબી બાજુ અને એની આપણી જમણી બાજુ એની જમણી બાજુ. હવે છે Q P ના જમણી તરફ બેઠો છે. Q છે એ P ની જમણી બાજુ બેઠો છે બરાબર છે. તરફ કે ડાબે એ આપણને ખબર છે. R Q ના ડાબી બાજુ બેઠો છે. R છે એ Q ના ડાબી બાજુ બેઠો છે પણ P ના ડાબે નથી એટલે કે P ની જમણી બાજુ છે એટલે કે ભાઈ R છે એ P અને Q ની વચ્ચે હશે ક્યાંક બરાબર છે. ઓકે હવે છે કે ભાઈ S R ના જમણે છે પરંતુ T ના ડાબે છે. તો અહીંયા આપણે મળી ગયું કે P R અને Q. હવે S R ના જમણે છે એટલે કે ભાઈ S આ બાજુ હશે T ના ડાબે છે એટલે કે ભાઈ T ની ડાબી બાજુ હશે અને R ની જમણી બાજુ. આ એક આપણને મળી ગયું. હવે છે કે ભાઈ U T ના તરત જમણે બેઠો છે બરાબર. ચલો પ્રશ્ન આપણે આવે કે સૌથી અગત્યનું કે આ બા અહીંયા P હશે તો આપણને સમજાય જવું જોઈએ બરાબર છે. પછી આવશે કે ભાઈ R છે સમજાઈ ગયું. પછી આવશે આ P R S છે આ Q છે S અને Q એ અહીંયા ક્યાંક આવવા જોઈએ. S અને Q અહીંયા હશે T અને R T અને U છે તો T U છે એ T ના તરફ જમણી બાજુ પણ થઈ બરાબર છે. ચલો તો હવે આ પ્રકારે જો અહીંયા હું તમને કહું તો તમારે અહીંયા બે સંભાવના બની જાય. પ્રશ્નમાં થોડુંક એવું થોડોક ઇશ્યુ છે. તમને અહીંયા P R 3 4 5 6 P છે R છે S તો થઈ ગયું. અહીંયા T અને U અને Q આ પ્રકારે પણ તમારો પ્રશ્નનો જવાબ આવી શકે છે. અહીંયા તમે જોવા જશો તો ત્રણે બધી જ સંભાવના આ જેટલી કન્ડિશન તમને આપેલી છે એ બધી ફૂલફિલ થાય છે આ બંને કન્ડિશનમાં બરાબર. તો મારા ખ્યાલ પ્રમાણે પ્રશ્નમાં તમારે થોડોક એવો ચેન્જીસ હશે. અહીંયા છે ડાબેથી ત્રીજા સ્થાને કોણ બેઠું છે. ડાબેથી ત્રીજા સ્થાને એટલે કે ભાઈ ડાબેથી જોવા જઈએ તો આ 1 2 અને 3 તો આ પ્રમાણે જોવા જઈએ તો આન્સર T આવશે અને જો આ પ્રમાણે જોવા જઈએ તો આ રીતે જોવા જઈએ તો આપણો આન્સર આવશે Q બરાબર. ચલો હવે જોઈએ નેક્સ્ટ કે ભાઈ નેક્સ્ટ શું કહેવા માંગે છે. ચલો નેક્સ્ટ છે સિલોગિઝમ વન ઓફ માય ફેવરેટ. તમે તમારું કહેજો ભાઈ સિલોગિઝમ તમને કેવો ચેપ્ટર લાગે છે ઈઝી કે હાર્ડ. મારા ખ્યાલ પ્રમાણે સૌથી ઈઝી ચેપ્ટર છે બરાબર. હવે અહીંયા છે કે ભાઈ બધા ફળ છે એ ખાદ્ય છે તો સૌથી પહેલું કે ભાઈ ખાદ્ય થઈ ગયું અહીંયા બરાબર. પછી કેટલા ખાદ્ય મીઠા છે તો આ મીઠા છે બરાબર છે. અમુક ખાદ્ય મીઠા છે એનો મતલબ એમ કે બરાબર. હવે નિષ્કર્ષ છે નિષ્કર્ષ આપણે ચેક કરીએ ભાઈ કેટલાક ફળ મીઠા છે. જો અહીંયા ફળ ડાયરેક્ટ આપણને તમે વિચારો કે ફળ અને મીઠાનો કોઈ સંબંધ તમને દેખાય છે ડાયરેક્ટ કોન્ટેક્ટ દેખાય છે નહીં. જો ડાયરેક્ટ કોન્ટેક્ટ ન હોય તો તમે એના વિશે વાત ના કરી શકો કે કેટલાક ફળ મીઠા છે કે નહીં. આપણે કઈ ના કહી શકીએ એટલે પેલું નિષ્કર્ષ ખોટું. બધા ફળ ખાદ્ય છે બધા ખાદ્ય ફળ છે બધા ખાદ્ય ફળ છે. આપણે એ જોઈએ તો ભાઈ આપણને જો અહીંયા આપણે આ ભાગ જોઈએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ બધા ફળ ખાદ્ય છે પણ બધા એનો મતલબ એમ નથી કે આ ભાગ છે એની વિશે આપણને માહિતી નથી. એટલે આપણું જે આ બધા ખાદ્ય ફળ છે એ પણ નથી. બધા ખાદ્ય ફળ આપણને આકૃતિમાં પણ દેખાતા નથી બરાબર. તો એ પણ આપણો ખોટો એટલે કે ભાઈ બંને નિષ્કર્ષ ખોટા રહે છે બરાબર. ચલો હવે જોઈએ નેક્સ્ટ કે ભાઈ બધી બુક પેન છે. ચલો આ બુક છે બધી બુક છે એ પેન છે અને કોઈ પેન પેન્સિલ નથી. જો અહીંયા આવી ગયું ભાઈ સિટિંગ અરેન્જમેન્ટ. આ હું તમને હમણાં સમજાવું. પેન્સિલ નથી બરાબર. આ થઈ ગયું પેન અને પેન્સિલ અને બુક નો સંબંધ વેન ડાયાગ્રામ બરાબર. હવે નિષ્કર્ષ જોઈએ કે ભાઈ કોઈ બુક પેન્સિલ નથી. બુક અને પેન્સિલ નો સંબંધ કઈ છે જ નહીં તો આપણે આ વસ્તુ સાચી છે. સાચી શું કામ છે એ હું તમને જણાવું તો ભાઈ જો બુક પેન્સિલ નો સંબંધ પેન સાથે જ નથી બરાબર છે. તો અહીં આપણે હું તમને એક ઉદાહરણ આપું. કોઈ રાજ્ય છે આ થઈ ગયું આપણું ભારત. ચલો આ રાજ્ય આપણે ગુજરાત લઈએ અને ભારત થઈ ગયું અને ભારતનો સંબંધ કોઈ પાકિસ્તાન સાથે નથી બરાબર છે.
હવે આપણે કોઈ એમ કહેવામાં આવે કે ભાઈ ભારતનો સંબંધ પાકિસ્તાન સાથે નથી, જેવી રીતે આપણને એમ કહેવાનું પેનનો સંબંધ પેન્સિલ સાથે નથી, તો શું હવે તમને એવું કહેવામાં આવે કે ભાઈ કોઈ બુક પેન્સિલ સાથે નથી, એનો મતલબ એમ છે કે ભાઈ કોઈ બુક પેન્સિલ નથી, કોઈ ગુજરાતનો ભાગ પાકિસ્તાન સાથે કઈ સંબંધ નથી, એનો મતલબ એમ છે ને કોઈ ગુજરાતનો અથવા તો કોઈ પણ ભારતનો રાજ્ય જે ભારતની અંદર આવેલો છે, જો ભારતની બોર્ડર જ પાકિસ્તાનની બોર્ડર સાથે લાગેલી હોય, એનો મતલબ એમ કે કઈ સંબંધ ના હોય, તો જે ભારતની અંદર પૂરેપૂરો સમાયેલો છે, તો બરાબર જે ભારતનો પૂરેપૂરો ભાગ છે એની અંદર સમાયેલો ગુજરાત રાજ્યનો પૂરેપૂરો ભાગ છે, એનો પાકિસ્તાન સાથે સંબંધ નહીં હોય. અને આપણને એવું જ કીધું કે ભાઈ કોઈ બુક છે એ પેન્સિલ નથી, બુકનો પેન્સિલ સાથે સંબંધ નથી, તો ઈ આપણું સાચું નિષ્કર્ષ થઈ જાય. ભાઈ સાચી વાત છે, ગુજરાતનો કોઈ પાકિસ્તાન સાથે સંબંધ નથી. બરાબર, આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું. બરાબર છે, મેં જે રીતે તમને અલગથી ઉદાહરણ આપ્યું આ પ્રમાણે તમને સમજાઈ જવું જોઈએ. બરાબર, બધા પેન્સિલ બુક છે, બધા પેન્સિલ બુક છે એનો મતલબ એમ કે ભાઈ બધી પેન્સિલ બુક છે, તો આ આપણું ખોટું થઈ જશે. બરાબર, કે ભાઈ બધી પેન્સિલ શું એક પણ પેન્સિલ બુક નહીં થાય. બરાબર, તો બધી પેન્સિલ બુક છે એ નિષ્કર્ષ ખોટું, એટલે આપણું નિષ્કર્ષ 1 સાચું અને નિષ્કર્ષ 2 ખોટું. બરાબર, ચલો સમજાઈ ગયું. આઈ હોપ કે એટલું તમને સમજાઈ ગયું હશે. હવે છે કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન. કોડિંગ ડીકોડિંગ માટે તમને ખ્યાલ જ છે એબીસીડી અહીંયાથી મારે લખવાની જરૂર તો નહીં પડે. એબીસીડી એમ લઈ અને એન થી લઈને ઝેડ સુધી. તો અહીંયા આપણે ક્રમ આપી દઈએ તો અહીંયા આવી જશે 14 થી 26. બરાબર, તો આ પ્રકારની કઈ કોડિંગ ડીકોડિંગ હોય છે. એબીસીડી માં એ થી લઈને ઝેડ ને 26 અક્ષરોને 26 અક્ષરનો જે ક્રમ આપી દેવામાં આવે છે. બરાબર, હવે આ પ્રકારે કોડિંગ ડીકોડિંગ તો મારું એવું માનવું છે કે તમને આ ક્રમ આવડવો જોઈએ. પછી એકબીજાની વિરુદ્ધ કે ભાઈ એનું ઓપોઝિટ લેટર કે એની સામેનો લેટર તમને ખ્યાલ હોવો જોઈએ. ઝેડ એવી રીતે બધા જ નો લેટર ઓપોઝિટ, એમ નો ઓપોઝિટ લેટર એમ થાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઈ નો ઓપોઝિટ વી થાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે, આવી જ રીતે તમને પી નો ઓપોઝિટ ઓ થાય, સોરી પી નો ઓપોઝિટ ઓ, એલ નો ઓપોઝિટ ઓ થાય. બરાબર છે, તો આ બધું તમને ખ્યાલ હોવું જોઈએ. હું એવું નથી માનતો કે ભાઈ તમે જાઓ અને પરીક્ષામાં એબીસીડી લખો પેપરમાં, બરાબર છે, અને પછી પાછા એમાં તમે ટાઈમ વેસ્ટ કરો. મારું એવું માનવું છે કે જો તમે બંધારણ અને ઇતિહાસમાં એટલું બધું યાદ રાખી શકતા હોય તો અહીંયા તો તમને ફક્ત અમુક જ વસ્તુ યાદ રાખવાની હોય છે. બરાબર, ચાલો અહીંયા જોઈએ આપણે કે ભાઈ સેટ છે, સીએટી કેટ, કેટ તો કેટ નો કોઈ કોડ આપી દેવામાં આવે છે આપણને 24. બરાબર છે, અને અહીંયા આ પ્રમાણે જોવા જઈશું તો સી નો ક્રમ છે 3, એ નો ક્રમ છે 1 અને ટી નો ક્રમ છે 20. બરાબર છે, ટી નો નંબર આવશે 20. તો હવે આપણે જોઈએ કે ભાઈ આ ત્રણેય વચ્ચે કઈક સંબંધ એવો છે ખરો કે જેનાથી આપણને જવાબ 24 મળે? તો કે ભાઈ હા, ત્રણેયનો સરવાળો કરો તો તમને જવાબ 24 મળશે. એટલે કે ભાઈ અહીંયાથી આપણને કોડ નું ડીકોડિંગ મળી ગયું કે ભાઈ આમાં કોડ કેવી રીતે છે કે ભાઈ ત્રણેયનો ક્રમ છે એનો સરવાળો. હજી એકવાર ચેક કરી લઈએ આપણે ડોક ઉપરથી ભાઈ આપણું સાચું છે કે નહીં. તો ડોક નો ડી નો 4, ઓ નો 15 અને જી નો 7. તો તમે વિચારતા કે ભાઈ તમને કઈ રીતે, તો આ મને યાદ છે. બરાબર છે, મને બધા બંને રિવર્સ પણ યાદ છે કે જી નો સામેનો લેટર ટી છે, તો ટી નો ક્રમ પણ 20 થાય એ પણ મને યાદ છે. બરાબર, ચાલો તો એ પ્રમાણે જોઈએ કે ભાઈ આનો લેટર આપણે સરવાળો કરીએ તો આપણને શું મળશે? 15 ને 4 19, 19 ને 6 19 ને 7 26. તો આપણું ભાઈ ડીકોડિંગ સાચું છે ભાઈ, અહીંયા પણ 26 છે, તો એનો મતલબ એમ કે ભાઈ બધા લેટરનો સરવાળો એ આપણો કોડ આવે છે. તો હવે આપણે બીએટી માટે શું કરવાનું? બધાનો કોડ લખી નાખવાનો. બી નો કોડ 2, 1 નો કોડ 1, એ નો કોડ 1 અને ટી નો કોડ 20. બરાબર છે, તો અહીંયાથી આપણને મળી જશે ત્રણેયનો સરવાળો 23. તો આપણો આન્સર હશે 23. બરાબર, સમજાઈ ગયું બધાને? આઈ હોપ કે આટલું તો તમને સમજાઈ ગયું હશે. ઓકે, તો હવે જોઈએ આપણે બીજો કોઈ કોડ આપી દેવામાં આવે છે FLOWER. બરાબર છે, અને GNPXFS. આનો કઈ કોડ આવો છે તો આપણે ગોતવાનો છે PLANT નો કોડ. બરાબર છે, પ્લાન્ટ નો કોડ. હવે આપણે અહીંયા જોવા જઈએ તો કોડમાં કઈક છે ભાઈ, જો આ પ્રકારના કોડમાં કાં તો ડાયરેક્ટ તમારો સંબંધ હોય, કાં તો એકબીજાના વિરુદ્ધમાં સંબંધ હોય,
તો પેટર્ન કઈ છે એ ડિપેન્ડ કરે, પણ મારો ખ્યાલ પ્રમાણે આપણને ઈઝી એવી પેટર્ન આપવામાં આવશે કે ભાઈ સામસામેનો સંબંધ હશે તો f નો g સાથે સંબંધ શું થાય e f g એટલે કે ભાઈ પ્લસ 1 કરવામાં આવ્યું છે. l નો કઈ એક સાથે સંબંધ છે ભાઈ l m n f g l નો n એટલે કે પ્લસ 2 o નો p એટલે કે પ્લસ op પ્લસ 1 w નો x તો અને બે પ્લસ 1 l m n e f નો પ્લસ 1 અને r s નો પ્લસ 1 તો અહીંયા મારા ખ્યાલ પ્રમાણે આનો એમ આવવું જોઈએ, કોડિંગમાં ભૂલ છે બરાબર, ચોખ્ખી ભૂલ આપણને દેખાય છે બધામાં એક એક થાય છે તો અહીંયા l ની જગ્યાએ m ની જગ્યાએ n ની જગ્યાએ m આવવું જોઈએ તો a નો પ્લસ 1 થાય બરાબર. તો આનો કોડ આવશે p નો q l નો m a નો b n નો o અને d નો u બરાબર છે. તો આ પ્રકારે કંઈક આ કોડ થશે GMBOU એ તમારો આન્સર રહેવાનો છે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ. તો સૌથી સહેલો પ્રશ્ન પણ કહી શકો છો અને થોડો ટ્રિકી ક્વેશ્ચન પણ કહી શકો છો. આ છે ઘડિયાળ. આપણે અગાઉનો કોન્સેપ્ટ શીખી ગયા છે છતાં આજે તમને હજી એકવાર સમજાવી દઉં ભાઈ જો એટલે નવા વિદ્યાર્થી હોય તો એને ફાયદો રહે બરાબર. આ છે 9 10 તો અહીંયા 10 હશે અને અહીંયા 11 હશે બરાબર. હવે તમે વિચારો કે 10 અને 50 ઘડિયાળમાં વાગે ત્યારે મિનિટનો કાંટો તો 10 ઉપર હશે, આ મિનિટનો કાંટો થઈ ગયો બરાબર છે. પણ તમે વિચારો કલાકનો કાંટો કઈ જગ્યા ઉપર હશે? કલાકનો કાંટો અહીંયા કંઈક નજીકમાં હશે, આ નજીકમાં બરાબર છે. અહીંયા કંઈક હશે કલાકનો કાંટો 11 ની નજીકમાં હશે. તો એનો મતલબ એમ થયો કે ભાઈ આટલો છે એ ખૂણો તમારો બન્યો કલાક અને મિનિટ કાંટાની વચ્ચે. હવે તમને ખ્યાલ હશે કે ભાઈ આપણે ઘડિયાળ છે 360 ડિગ્રી નો ખૂણો હોય છે અને 1 કલાકમાં 1 કલાક બરાબર 30 ડિગ્રી. જો 1 કલાકનો ખૂણો એટલે કે બે આંકડા વચ્ચેનો ખૂણો છે એ 30 ડિગ્રી હોય બરાબર છે. એટલું તમને સમજાય છે હું શું કહું છું કે ભાઈ 1 કલાક વચ્ચેનો આપણે જોઈએ કે ભાઈ 12 કલાક હોય છે તો 12 કલાકને 360 ને 12 કલાક વડે ભાગો એટલે 30 અંશ ખૂણો આવે એટલે કે ભાઈ બે આંકડા વચ્ચેનો 11 અને 12 12 થી 1 12 અને 1 ની વચ્ચે 1 અને 2 ની વચ્ચે 2 અને 3 ની વચ્ચે કોઈ પણ બે આંકડાની વચ્ચે 30 અંશનો ખૂણો હશે બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ 10 થી 11 ની નીચે છે ભાઈ 11 છે 11 થી ઓછી હશે એટલે કે ભાઈ આપણો જો આનો ઓપ્શન આપેલા હોય તમને બરાબર છે અને જો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ 30 થી નીચેનો ઓપ્શન એ તમારો સાચો આન્સર છે અને 30 થી નીચેનો કોઈ એક જ ઓપ્શન આપેલો હોય તો તમે એને સોલ્વ કર્યા વગર સાચો પાડી શકો છો. પણ જો હવે તમારે અહીંયા એક્ઝેક્ટ આન્સર જોઈએ તો સમજો કે ભાઈ કલાકનો કાંટો 10 થી 11 જાય ત્યારે કેટલો કલાક 1 કલાક માટે ચાલે બરાબર છે. સમજાય છે કે ભાઈ કલાક કાંટો છે એ 60 મિનિટ જાય એટલે કે ભાઈ 30 અંશનું ડિસ્ટન્સ ક્યારે કાપે 60 મિનિટનો થાય ત્યારે 30 અંશનું ડિસ્ટન્સ કાપે બરાબર સમજાય. હું શું કહેવા માંગુ ભાઈ 60 મિનિટ કલાકનો કાંટો જો 10 ઉપર હોય અને એને 11 પહોંચે એટલે કે ભાઈ આ કલાકના કાંટાની વાત ચાલે છે ભાઈ જો 10 ઉપર હોય અને 11 ઉપર જ્યાં પહોંચે ત્યારે એને 1 કલાક થઈ હશે અને એને 1 કલાકમાં 30 અંશનું ડિસ્ટન્સ કવર કર્યું બરાબર છે. તો અહીંયા આપણી પાસે છે કે ભાઈ એને 10 આપણો મિનિટ કાંટો 10 અને આપણે 50 મિનિટનું અંતર કાપેલું છે બરાબર છે. તો હવે કેટલો ખૂણો હશે 50 એને ગુણ્યા 30 અને છેદમાં 60. બહુ ઈઝી રીતે આપણે આ પ્રકારનો પ્રશ્નનો જવાબ લઈ આવી શકીએ છીએ 25 બરાબર છે. અહીંયા ફક્ત તમારે કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ કે ભાઈ તમને એટલી ખબર હોય છે કલાકનો કાંટો 1 કલાકમાં 30 અંશનો ખૂણો કાપે છે તો 50 મિનિટમાં કેટલો કાપશે બસ એટલું જ આપણો આન્સર આવે છે બરાબર. એટલું જ આપણે કરવાનું હતું, કોન્સેપ્ટ એ જ શીખવાનો હતો કે ભાઈ 1 કલાકમાં 30 અંશનો ખૂણો કાપે છે એ આપણને ખબર હોવી જોઈએ બરાબર છે. 1 કલાક કયો કે 60 મિનિટ કયો બરાબર છે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ. ઓકે નેક્સ્ટ છે આપણી પાસે પઝલ. જો પઝલ છે મિત્રો
આઈ હોપ કે આજે કોઈ પઝલની રકમમાં ભૂલ ના હોય, બરાબર છે. રકમ એકચ્યુઅલી હું જોયા વગર લાવ્યો છું. ચલો તો પ્રશ્ન છે, 4 મિત્રો છે અને પ્રોફેશન છે, બરાબર છે. ડીવાયએસઓમાં પણ આ પ્રકારનો પ્રશ્ન ઓલરેડી આવી ગયો હતો. આપણે ગઈ વખતે મોક નંબર 4 માં આ પ્રકારનો પ્રશ્ન લાવ્યા હતા, પણ એમાં કઈ રકમમાં ભૂલ હતી. આ વખતે રકમમાં ભૂલ ના હોય એવું ઈચ્છું છું. PQRS અને ચારેયનું પ્રોફેશન, બરાબર છે. તો આ પાર્ટ માટે સૌથી પહેલું તમારું કામ હોય છે કે ભાઈ તમારે આવું પ્રકારનું એક બોક્સ દોરી લેવાનું ચારેયનું પ્રોફેશન દર્શાવવા માટે. હવે પ્રોફેશન માટે જોઈએ તો ભાઈ પી ડોક્ટર નથી, તો અહીંયા ડોક્ટર નથી. સૌથી પહેલું પી ડોક્ટર નથી તો આપણે અહીંયા લખી નાખશું ભાઈ પી ડોક્ટર નથી, એટલે આપણને યાદ રહે, બરાબર. ક્યુ ટીચર નથી અને લોયર પણ નથી, તો અહીંયા ટીચર પણ નથી અને લોયર પણ નથી, એ પણ લખી નાખશું એટલે આપણને યાદ રહે કે ભાઈ અહીંયા આપણે ટીચર ને લોયર જો ભૂલથી પણ લખીએ તો એ આપણને યાદ અપાય કે અહીંયા ટીચર કે લોયર નહીં આવે. આર એન્જિનિયર છે, આર એન્જિનિયર છે, ઓકે. તો સૌથી પહેલી માહિતી આપણે મૂકી કે ભાઈ આર છે એન્જિનિયર છે, એ આપણને કહેવામાં આવશે. હવે જો મિત્રો કે ભાઈ એસ લોયર નથી, ઓકે. એસ લોયર પણ નથી, એસ પણ લોયર નથી. જો ક્યુ આપણી પાસે ત્રણ વસ્તુ બચી, ભાઈ ડોક્ટર, ટીચર અને લોયર. હવે લોયર આ બે વસ્તુમાં ન હોય, ક્યુ અને એસ માં લોયર નથી. જો અહીંયા કીધું ક્યુ લોયર નથી અને એસ પણ લોયર નથી, તો તમે વિચારો કે લોયર કોણ હોઈ શકે. જો આપણી પાસે ત્રણ બોક્સ છે, અહીંયા પણ લોયર નહીં આવે, અહીંયા પણ લોયર નહીં આવે, તો લોયર ક્યાં આવશે? પી માં, બરાબર છે. સમજાય છે કે ભાઈ અહીંયા પણ લોયર, ક્યુ પણ લોયર નથી, એસ પણ લોયર નથી અને આર તો એન્જિનિયર છે, તો બચ્યું કોણ? પી. અને પી છે એ લોયર થઈ જશે, બરાબર છે. હવે એમ કીધું કે ભાઈ ક્યુ ટીચર પણ નથી. હવે આપણી પાસે બચ્યું કોણ? ટીચર અને ડોક્ટર. હવે એમાં એમ કીધું કે ભાઈ ક્યુ છે એ ટીચર નથી, તો ટીચર કોણ થશે? આપણી પાસે બે વસ્તુ છે, ચલો બે બોક્સ બચ્યા છે. હવે એમાં કીધું કે ભાઈ ટીચર અહીંયા નથી ક્યુ પર, તો ટીચર કોણ બચ્યું? એસ, બરાબર છે. અને ક્યુ, હવે એની પાસે છેલ્લે કોણ બચ્યું? ડોક્ટર, તો ક્યુ થઈ ગયો આપણો ડોક્ટર. ચાલો એટલીસ્ટ રકમમાં તો કઈ આજે કઈ ભૂલ નથી, બરાબર. તો એના માટે સૌથી પહેલા આપણે ખુશ છીએ. ચલો હવે આપણો આન્સર છે PQRS ના પ્રોફેશન ક્યાં ક્યાં છે. તો આ આપણો પ્રોફેશન મળી ગયા. પ્રશ્ન ફક્ત આટલું સોલ્વ કરવાનું હતું. પી લોયર થઈ ગયો, ક્યુ ડોક્ટર થઈ ગયો, આર એન્જિનિયર અને એસ ટીચર. ચાલો હવે નેક્સ્ટ છે, જો મિત્રો આ પ્રકારનો પણ આપણે જે પેલું લઈને આવ્યા હતા આપણે તે દિવસે, એમાં પણ ભૂલ હતી, પણ આવ્યો કે આ જે ના હોય, બરાબર છે. તો સૌથી પહેલું આપણું કામ કે ભાઈ બોક્સ બનાવી લઈએ. 5 મિત્રો પી ABCD, બરાબર છે. ABCD E. ચલો હવે જોઈએ આપણે કે ભાઈ શું કહેવા માંગે છે રકમ. ત્રણે અલગ અલગ શહેરમાં રહે છે, 5 મિત્રો. તો ભાઈ એ છે સુરતમાં નથી, તો એ ની સામે સુરત કેન્સલ. પછી કે બી રાજકોટમાં રહે છે, તો બી માટે રાજકોટ ફાઇનલ, બરાબર છે. અહીંયા આપણે લખીશું સિટી અને અહીંયા તો ભાઈ કે ભાઈ જે ના હોય ખોટું હોય, બરાબર. કે ભાઈ જે જગ્યા પર ના હોય ભાઈ માહિતી આપવામાં આવે. તો એ સી અમદાવાદ અથવા તો જામનગરમાં નથી, તો અમદાવાદ એ નહીં અને જામનગર એ નહીં, બરાબર છે. ડી વડોદરામાં નથી રહેતો, ડી વડોદરામાં નથી રહેતો. ઈ અમદાવાદમાં નથી, ઓકે. તો મારા ખ્યાલ પ્રમાણે અહીંયા પણ આપણે રકમમાં કંઈક અને કંઈક ગોટા પાછા થઈ ગયા છે. શું લાગે છે? શું નેક્સ્ટ ટાઈમ મારે ચેક કરવી પડશે. ચલો જોઈએ, મારે જાતે બધું કરવું પડશે, ઓકે. ચલો હવે નેક્સ્ટ ટાઈમ હું જોઈને આવીશ ભાઈ કે આ કઈ જગ્યા પર મિસ્ટેક થાય છે. ટાઈપિંગ જે થાય છે એમાં કઈ મિસ્ટેક છે, બરાબર. ચલો હવે જોઈએ આપણે કે ભાઈ જો આ પ્રકારનો પણ માહિતી નથી આપણી પાસે પૂરતી, અધૂરો પ્રશ્ન છે, બરાબર છે. પ્રશ્ન છે પણ એ અધૂરો છે, તો અહીંયા પણ આપણે આ પ્રશ્ન સોલ્વ નહીં કરી શકીએ. નેક્સ્ટ ટાઈમ આવું નહીં બને એની હું તમને ખાતરી આપું. જો આ બ્લડ રિલેશન નો પ્રશ્ન છે, એટલે કે પેલો એનો સંબંધ, આ તમને હોમવર્ક ક્વેશ્ચનમાં આપવામાં આવે છે. ઓલરેડી ટાઈમ ઘણો જઈ ચૂક્યો છે, ચલો બરોબર. અને આ પ્રશ્નો આપણે કરી ચૂક્યા છે, તો તમે મને આનો આન્સર પણ કમેન્ટ બોક્સમાં જણાવો, બરાબર. ચલો બાકી જો હું તમને જે વાત કરતો હતો એ કે ભાઈ જે શોર્ટ્સમાંથી પ્રશ્ન પૂછાયેલો છે, તો શોર્ટ સિરીઝ આપણે ઓલરેડી ચાલુ કરેલી છે, બરાબર છે.
અને આ સિરીઝનો ક્વેશ્ચન નંબર જે આ 6 છે એવી રીતે આપણે ઓલમોસ્ટ ઘણા પ્રશ્નો કરી ચૂક્યા છે અને આ સિરીઝનો ક્વેશ્ચન નંબર 4 હતો એ તમને DYSO માં પૂછાઈ ગયો છે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી તમને આ બધા જે પ્રશ્નો છે શોર્ટ્સની માહિતી, વિડીયોની માહિતી એ તમને બધું મળી જાય. બરાબર છે. ચેનલ છે આપણી ચેમ્પિયન્સ એકેડેમી. ચલો હવે જોઈએ કે ભાઈ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને ફ્રી પીડીએફ જે પણ આપણે મોક અહીંયા આપણે લઈએ છીએ એની પીડીએફ પછી તમને અલગથી એક પ્રેક્ટિસ પીડીએફ પણ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. તો ટેલિગ્રામ ચેનલ અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો વિડીયો તમને બહુ સારો લાગ્યો હોય અથવા તો વિડીયોમાં કોઈ ચેન્જીસ કરવા હોય તો તમે કમેન્ટ બોક્સમાં સજેસ્ટ કરી શકો છો. અને જો તમને કન્ટેન્ટ પણ સારું લાગ્યું હોય, ભણાવવાની મેથડ કોઈ સારી લાગી હોય તો તમે તમારા મિત્રો સાથે પણ શેર જરૂરથી કરજો. બરાબર છે. આપણે ટ્રાય કરીશું કે વધુ લાઈવ ક્યારેક જોડાઈએ પણ લાઈવ જોડાવા માટે સૌથી પહેલા 50 સબસ્ક્રાઇબર જોઈએ છે. બરાબર. ત્યાં સુધી આપણને YouTube અલાઉડ નથી કરતું કે ભાઈ તમે લાઈવ જોઈન થાઓ. બરાબર. તો શક્ય હોય તો એટલું કરો કે ભાઈ 50 સબસ્ક્રાઇબર આપણા કમ્પ્લીટ કરો જેથી આપણે લાઈવ તમારા પ્રશ્નોનો આપણે લાઈવ મોક ટેસ્ટ લઈ શકીએ અને લાઈવ એનું સોલ્યુશન પણ તમારી સામે લાવી શકીએ. બરાબર. ચલો બાકી મળીએ નેક્સ્ટ મોકમાં. બહુ જ ઓછા દિવસો બચ્યા છે એટલે તમે રેવન્યુ તલાટી માટે એટલે ટાઈમ ખોટી જગ્યાએ વેસ્ટ ના કરશો. ખૂબ જ સારી મહેનત કરી લો. ચલો થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ મોકમાં, મોક નંબર 6.